તમારા વિડીયોઝ જોઉં છું એમાં પણ એવા લોકો હોય છે જે એવું કહે છે કે હું પહેલા 200 લૂંટતો હતો, કે હું તાશ લઈને નીકળતો હતો અને લોકો મારા ખોફથી આપી દેતો. આ આપણે ચંબલના ડાકુઓ વિશે સાંભળેલું હોય, બરાબર, અને તમે એવા લોકોને રિયલ મળો છો તો કેવો એક્સપિરિયન્સ થાય? હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ સારું અને નરસું એ દરેકને ખબર પડે છે. હું કોઈને લૂંટું છું, હું કોઈને મારું છું, તો મને ખબર તો છે કે આ સારું નથી, એથિકલી આપણે જોઈએ તો. પણ ક્યાંક એવું હોય છે કે સ્થિતિ, અને હું વાતો કરતી હોઉં તો પેલું બચ્ચું છે ને એ તેતરને પેલી ગિલોલથી મારીને લઈ આવ્યું હોય અને પછી એની માને કે લે ખવડાય મને એમ રાંધીને એમ. 75-80 વર્ષના એકદમ અશક્ત અને સાવ દુબળું શરીર, અને પેલી ખાખી કલરનો ચડ્ડો પહેરેલો ને માથે ગાંધી ટોપી, અને પેટ ઉપર એણે કચકચાઈને કપડું બાંધેલું એમ. એટલે પૂછ્યું કે કાકા આ પેટ પર કપડું કેમ બાંધ્યું છે? એટલે એમણે મને એવું કીધું કે ભૂખનો અવાજ ન સંભળાય એટલા માટે. સાલું આખા વિશ્વભરમાં ભૂખમરો સૌથી મોટો સવાલ છે. આ જાદુઈ કપડું દરેક સરકારીની પાસે આવી જાય તો આ પ્રશ્ન જ મટી જાય. ચોક્કસ કમ્યુનિટીના લોકો બેઠા હોય એમના વાસણો લઈને, અને વાસણ આમ ઊંચું કરે ને થાળી, મેં હાથ ધોયા છે જે થાળીમાં, એ થાળીમાં પડેલો અડધો મોહનથાળ, અડધો લાડુ, પલળેલી પૂરી, એ પેલો વ્યક્તિ છે ઉપાડીને એનામાં એ નાખે એમ, અને એને લેવું પડે. આ કેટલી મોટી મજબૂરી એ બધામાં. એટલે મને એમ લાગે કે સમાજ તરીકે આ માત્ર મારા ગામમાં નહીં, અનેક જગ્યાઓ ઉપર આ ચીજો થતી હશે, તો કોઈને દુખ્યું કેમ નહીં એમ. જે ધર્મની વાત કરે છે, જે સમાજમાં ધર્મને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરે છે, એવા લોકોને પણ જ્યારે મળવાનું થાય ત્યારે હું એમને કહેતી હોઉં છું કે તમે બધા વસુદેવ કુટુંબકમ બોલો છો ને તો જુઠ્ઠું બોલો છો એવું. કેમ કે તમે ખરા અર્થમાં વસુદેવ કુટુંબને માનતા જ નથી એમ. કયા કયા વિસ્તારોમાં કામ કરો છો? અમે દક્ષિણ ગુજરાત છોડીને આખું ગુજરાત અને રાજસ્થાનમાં અલવર અને બાડમેર. વિચરતી જાતિનું કામ ઘણું એક્સપાન્ડ કરવાની ભાવના છે. એટલીસ્ટ આપણા 4 નેબર સ્ટેટ છે ત્યાં. મારા માટે વિચરતી જાતિ એટલે જે આપણને આમ રસ્તામાં દેખાય ને, ઘેટા બકરા લઈને ઉપર ખાટલા મૂકીને માલધારી જતા હોય, એનાથી વિશેષ કંઈ નહીં. કાં તો પેલા આપણે મદારી આવે, અથવા તો હવે તો મદારી પણ નથી આવતા. પણ છેલ્લે બહુ 2 વર્ષ પહેલા મેં પેલું કોરડા મારે ને, ખબર નહીં શું કહેવાય, નટ લોકો, હા એ લોકોને જોયા છે. એના પછી હવે તો તમને વણઝારા લોકો આ 4 રસ્તા પર માગતા ને કરતા જોવા મળે, સિવાય જોવા જ નથી મળતા. અહીંયા 4 રસ્તા ઉપર બી હોય, હવે ઓળખે બધા, પણ એ જો મને દેખાય ને તો એ જતા રહેશે એમ કે હું લડું એમને. અને અનેક લોકોને આ બધામાંથી અમે બહાર પણ મરી જઈશું પણ કોઈની પાસે હાથ લાંબો નહીં કરીએ એમ. સરકાર તરફથી કેટલો સપોર્ટ હોય કે લડવું પડે? પ્રોબ્લેમ સરકારમાં શું થાય છે ખબર છે? આપણું નામ કોઈ ખોટું બોલે કે આપણા નામનો ઉચ્ચાર ખોટો કરે ને તો આપણે તરત એમને ટોકીએ છીએ, કારણ કે આપણી ઓળખ સાથે થયેલું સમાધાન આપણને નથી ગમતું. પણ આપણી આસપાસ હજારો લાખો લોકો ગુજરાતમાં, ભારતમાં એવા છે જેમની કોઈ ઓળખ જ નથી. ન એમનું સરકારી ચોપડે નામ છે, ન એમનું સન્માન છે. એ છે કે નથી એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. આપણે બધાએ એમને બહુ જ જુદા જુદા નામ આપ્યા છે. પણ હવે એટલીસ્ટ ગુજરાતમાં પરિસ્થિતિ બદલાઈ રહી છે, કારણ કે એક મહિલા એવી છે જે ગુજરાતના ગામડાઓ, અંતરિયાળ વિસ્તારો ખૂંદી રહી છે અને વિચરતી જાતિના લોકો માટે સતત કામ કરી રહી છે. નામ છે મિત્તલ પટેલ, કામ છે વિચરતી જાતિના લોકોને મદદ કરવું. વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક છે અને ગુજરાતમાં એ અઢળક કામ કરી રહ્યા છે. શું કામ કરી રહ્યા છે, કેવું કામ કરી રહ્યા છે, કેવી રીતે શરૂઆત, એ બધી જ ઇન્ટરેસ્ટિંગ વાતો આ પોડકાસ્ટમાં આપણે કરીશું. પણ એ પહેલાં વીટીવીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો. કયા કયા વિસ્તારોમાં કામ કરો છો? અમે દક્ષિણ ગુજરાત છોડીને આખું ગુજરાત અને રાજસ્થાનમાં અલવર અને બાડમેર. રાજસ્થાનમાં પણ મને એમ કે ખાલી ગુજરાતમાં જ શરૂ કર્યું. વિચરતી જાતિનું કામ ઘણું એક્સપાન્ડ કરવાની ભાવના છે. એટલીસ્ટ આપણા 4 નેબર સ્ટેટ છે ત્યાં. મારા માટે વિચરતી જાતિ એટલે જે આપણને આમ રસ્તામાં દેખાય ને, ઘેટા બકરા લઈને ઉપર ખાટલા મૂકીને માલધારી જતા હોય, એનાથી વિશેષ કંઈ નહીં. કાં તો પેલા આપણે મદારી આવે, અથવા તો હવે તો મદારી પણ નથી આવતા. મતલબ હું નાનો હતો ત્યારે મેં જોયેલા છે. હમણાં છેલ્લે બહુ 2 વર્ષ પહેલા મેં પેલું કોરડા મારે ને, ખબર નહીં શું કહેવાય, નટ લોકો, હા એ લોકોને જોયા છે. એના પછી હવે તો તમને વણઝારા લોકો આ 4 રસ્તા પર માગતા ને કરતા જોવા મળે, સિવાય જોવા જ નથી મળતા. તો એ લોકોની કેટલી પરંપરાઓ ને બધું હશે. બહુ જ એ લોકોનું ટ્રેડિશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આખી કમ્યુનિટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ પ્રોબ્લેમ એ છે કે, એટલે હું એવું કહેતી હોઉં છું કે શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ, આદિવાસીઓની સંસ્કૃતિ, એમની પરંપરાઓ માટે જેટલા સંશોધનો થયા અને જેટલું લખાયું એના વિશે, એટલું વિચરતી જાતિ માટે નથી. અને નોટ ઓનલી ગુજરાત કે ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાં તમે જુઓ તો, કારણ કે લોકો એક જગ્યાએ છે જ નહીં એટલે કદાચ કોઈ તસદીક નથી લીધી. અદ્રશ્ય, એટલે હું સરનામા વિનાના તો ખરા, પણ હું કહેતી છું કે દ્રશ્યમાં છતાં અદ્રશ્ય. જોયા તો તમે છે પણ આપણે બધા ભૂલી ગયા. એટલે જસ્ટ દેખાય છે, પછી પેલું સ્ક્રીનમાં જેમ તમે આમ ટચ સ્ક્રીનમાં ફેરવો ને એની જેમ ફેરવાઈ જાય છે, ખબર જ નથી આપણને.
અને હ્યુજ પોપ્યુલેશન ગુજરાતની લગભગ 60 લાખની પોપ્યુલેશન અને ટોટલ ઇન્ડિયાના 12 to 15%, એટલે ઓલમોસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સની જેટલી પોપ્યુલેશન છે એટલી પોપ્યુલેશન. તો પણ કઈ મોમેન્ટ હતી જ્યારે ખરેખર તમને એવું લાગ્યું કે કારણ કે તમે આઈએએસ બનવા આવ્યા, તમે ભણ્યા અને સડનલી આખો આમ ચેન્જ ના લાગે કે કયા કામમાં પહોંચી ગયા? તો શું ટ્રિગર શું કર્યું હતું એવું? તો એટલે મને એવું એક ચીજ બહુ નક્કી છે કે તમે ભણો ને એ ભણતરનું મહત્વ હોવું જોઈએ. પહેલું તો મને એવું હતું કે હું પગભર હોવી જોઈએ અને કમાતી હોવી જોઈએ. આ ખબર નહીં ક્યાંથી દિમાગમાં આવેલું. એટલે હું મારી મથામણ ઇનિશિયલ જે રહી ને તો પગભર થવા માટેની. મને એવું હતું કે આપણે કમાતા હોઈએ ને તો આપણા સમાજમાં, ઘરમાં, બધામાં ઋતબો અલગ હોય એવી રીતના. એટલે મથામણ આઈએસ માટેની હતી એ આ જ હતી કે આપણે કમાતા હોવા જોઈએ. પણ જ્યારે જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ એટલે આપણું ગુજરાત યુનિવર્સિટીનું એમાં મેં એડમિશન લીધું અને મને એમ લાગે કે મારી આખી દુનિયા બદલાઈ ગઈ ત્યાં આગળ. અને એ જે મેં દુનિયા જોઈ એટલે ત્યાં અનેક લોકો લેક્ચર્સ માટે આવતા, વંચિતોની વાતો થતી અને મેં એવું જોયું કે તમને કોઈક એવી વસ્તુ હોય જે તમને બહુ જ ગમતી હોય પણ એવું બની શકે કે આખું જીવન તમારું જતું રહે ને ત્યાં સુધી તમને ખબર જ ના પડે કે આ મને ગમે છે એવું. એ ફર્સ્ટ ટાઈમ મને ત્યાં રિયલાઇઝ થયું કે આ બધી વાતો થાય છે ને એમાં ખબર નહીં કેમ પણ હું કનેક્ટ થઉં છું એમ. અને મને એવું લાગ્યું કે જીવનમાં કંઈક કરવું ને તો આવું જ કંઈક કરવું એમ. અને પછી એક સબ્જેક્ટ તરીકે હું શેરડી કામદારોના પડાવોમાં સાઉથ ગુજરાતમાં પહોંચી ગઈ રિસર્ચના કામ માટે થઈને. અને કંઈ જ ખબર નહીં એ લોકો કેવી રીતે રહે ને ક્યાં રહે ને એ બધું. પણ પેલી ચોપડીઓમાં વાંચેલું અને એના આધારે મારા મનમાં એક ચિત્ર ઊભું થયું. એ ચિત્રને લઈને હું ત્યાં પહોંચી ગયેલી. પણ મેં જે 1.5 મહિનો હું એમની વચ્ચે રોકાઈ અને કોઈ જ ઓળખાણ વગર અને પહેલી એકલા અને આમ એકલા એટલે ત્યાંની એક સ્થાનિક સંસ્થાનો એક કાર્યકર મારી સાથે હતો. પણ તોય અજાણ્યો એ બી અજાણ્યો હતો. એ માણસ જે આવ્યો હતો તો એ બી અજાણ્યો. કારણ કે મેં થોડુંક સાઉથ ગુજરાત બહુ જ થોડોક ટાઈમ માટે જોયેલું છે. અને એ બી ઘરોમાં નહીં રહેવાનું. તમારે ગામથી છેડે વાદળી કલરના પ્લાસ્ટિકની વચ્ચે રહેતા પેલા કામદારો છે, હા, તંબુ બાંધીને આવડા એની વચ્ચે તમે પહોંચી જાઓ સડનલી. અને પછી તમારે ત્યાં એટલે અને આપણા ત્યાં તો કેવું, ફોર એક્ઝામ્પલ મને આજે એવું ખરું કે અમારી જે સમુદાય સાથે હું કામ કરું છું એ લોકોનો પહેરવેશ બહુ જુદો. મારા વાદી મદારીને ને બધાને તમે જુઓ તો પેલી જટા, માળાઓ બધી લાગે. હા, એકદમ. આમ ફોટોગ્રાફી માટે લોકોને બહુ મજા પડે પણ એને નજીક લેવાનો હોય તો બધાને એમ થાય ના એમ. એટલે મને ઘણી વખત કે પણ ખરા કે આ તો બધા કેવા ખૂંખાર લાગે, તને બીક નહીં લાગતી એવું કે. હું પૂછવાનો હતો કે તમને પહેલી વખત, હવે તો કદાચ તમને લોકોએ અપનાવી લીધા છે, તમને પણ ડર જેવું લાગે, પણ પહેલી વખત ક્યારેક તો એવી કોઈ મોમેન્ટ હશે જ્યારે બીક લાગી હશે? ના, મને છે ને ભય સાથે બહુ લેવા દેવા નથી. એ સચ બહુ સાચું. હા, પણ એવી આ ઘટનાઓ ઘટેલી. ફોર એક્ઝામ્પલ હું આ સમુદાયોને જ્યારે શોધતી હતી ને ત્યારે મારે જવાનું હતું રાપર. ત્યાં પારકરા કોળી વાંઝા એ કમ્યુનિટી. એટલે મેં ત્યાંના સ્થાનિક એક સંસ્થાના કાર્યકરને પૂછ્યું કે હું ક્યાંથી આવું. અને પેલું એ વખતે અમદાવાદમાં નવું ને પેલી પાલડીથી લક્ઝરી બસો જાય અને એ એટલી ખબર કે ભચાઉ પહેલાં આવે ને પછી ભુજ આવે અને એની બાજુમાં રાપર એટલે કચ્છ. એવી ખબર નહોતી કે વાગડ વિસ્તાર તમે રાધનપુરથી જાઓ તો તમને નજીક પડે અને એ સરળ રસ્તો. એટલે મને એવું હતું કે રાતની બસમાં બેસે સવાર વહેલા આપણે રાપર પહોંચી જઈએ એમ, અથવા ભચાઉ પહોંચી જઈએ, ત્યાંથી રાપર નજીક. તો એ હું ટિકિટ લઈ અને મને ઓલાએ કીધું પણ નહીં કે રાપર માટે, નહીં કીધું સામખિયારી ઉતરી જવાનું અને ત્યાંથી તમને વ્હીકલ મળશે. હવે મને એમ થયું કે સામખિયારી એટલે સવાર 5-6 વાગે આવે એવું ઓવરનાઇટ જર્ની, કશું જ પૂછતાછ નહીં કરેલી. એ વખતે પેલું ગૂગલ પર આમ આટલા કલાકનો રસ્તો એવું કંઈ સર્ચ બી કરવાનું ન થાય. એ વખતે હું રાત્રે અમદાવાદથી બેઠી લગભગ 10-11 વાગે અને 2:30-3 વાગે મને સવારે પેલાએ ઉઠાડી અને કે સામખિયારી આવી ગયું. અને આજનું સામખિયારીને હું 2005-6ની વાત કરું, એ બહુ જ જુદું હતું એમ. હું ઉતરી ગઈ. ના, પહેલાં તો મેં જોયું અને મને થયું કે આ તો એકદમ સુમસામ છે, અહીંયા તો ના ઉતરાય. અને પછી પાછો એણે ડ્રાઈવરે જ કીધું કે આગળ એક હોટલ છે ને બેન, તો તમે ત્યાં ઉતરી જજો. એટલે એ આગળ 3 કિલોમીટર આગળ એક હોટલ એણે કીધી ને એણે ઊભી રાખી. હું ત્યાં જ બેઠી હતી. મને કે આ સામે દેખાય ને હોટલ, રોડ વટાઈને તમે વહી જજો એમ. એટલે હું તો વિચારતી હતી કેમ કે આખી હોટલે સુમસામ હતી, 2-4 ખાટલા, તમે સૂઈ ગયેલા. અને મને થયું કે હું ઉતરું કે ના ઉતરું, ને એમાં જ હું ઉતરી ગઈ પાછી. એ હોટલમાં હું ઊભી રહી રોડ પર અને મેં જોયું કે કેવું થાય, એક સ્ત્રી તરીકે, એક બેન તરીકે તમે રોડ પર અડધી રાત્રે ઊભા રહો છો, હાઈવે અને ગંદી નજર. એટલે કેટલાય લોકો ઊભા રહ્યા અને જે કમેન્ટો થતી હોય મેં જોયું. પછી મને લાગ્યું કંઈ ન ઊભું રહેવાય. એટલે હું સીધી સામાન લઈને પેલી હોટલમાં ગઈ.
મને ત્યાં છોકરાઓ જતા, પુરુષો મને જોઈ એટલે એકદમ એલર્ટ થઈ ગયા. મેં એમને આમ ડરી, એ વખતે હું પહેલી વખત લાઈફમાં, આમ તો 2 વખતે, એ સેકન્ડ ડર મારો, અને હું ગભરાઈ ગઈ કે, અને મેં ફટાફટ કહી દીધું કે મારે તો રાપર જવાનું હતું, આમ હતું, એટલે હું અહીં સવાર સુધી બેસીશ, પછી પાછી જતી રહીશ. એટલે ઓલાએ કીધું કે તે બેસો ને, એટલે હું બેઠી એમ. પણ પછી મેં જોયું કે જેટલા સૂતા હતા ને બધા ઊભા થઈ ગયા. પછી પુરુષો જ હતા, ગંદી કમેન્ટ બોલવાનું શરૂ કર્યું. એક જણ ચા બનાવીને લાવ્યો, એટલે પેલું યાદ આવ્યું કે કંઈક ચામાં નાખ્યું ને આપણે પીવડાવી દેતો. એટલે મેં કીધું મારે ચા નથી પીવી, બહુ આગ્રહ કર્યો એ લોકો. મેં કીધું મારે નથી પીવી, મેં કહ્યું ને એમ. એટલે પણ મને એટલું સમજ પડી કે અહીં હવે જાજુ રોકાવાય એવું નથી. ડર એ હતો કે હું જઈશ ક્યાં આગળ. એટલે એકદમ મેં થેલો ઉપાડ્યો અને હું સીધી હાઈવે, કેમ કે આઈ થિંક 50-70 ના હાઈવેથી હોટલ દૂર હોય એટલું, એટલે મેં સીધો થેલો લીધો અને હું સીધી હાઈવે પર. મને ખબર નહોતી પાછળ શું થઈ રહ્યું છે અને આ લોકો આવશે કે કોઈ મારી સાથે, એવી કંઈ જ આઈડિયા નહીં એમ. અને હું પહોંચી ગઈ ને રોડ પર પહોંચ્યા પછી આમ એક વ્હીકલ, એટલે આઈસર હતું, મેં સીધો હાથ કર્યો અને પેલા આઈસરવાળાએ ઊભી રાખી અને એ મને પૂછે શું છે, ક્યાં જવું છે. એટલે પહેલાં જ મેં એને થેલો અપાવ્યો અને હું સીધી હું ચડી જ ગઈ ઉપર એમ. અને પછી મેં પાછળ વળીને જોયું તો 2-3 છોકરાઓ જે છે એ મારી પાછળ આવતા, તે પછી હું થોભી ગયા. પછી પેલા કાકાએ, હું એટલી બધી ડરી ગઈ હતી ને, મને આમ હલાવી. મુસ્લિમ હતા એ કાકા, સૌરાષ્ટ્ર તરફના હતા. એટલે મને, બાઈ ક્યાં જવું છે તારે એમ. એટલે પછી મેં એને કીધું કે મારે રાપર જવું છે. પછી એણે મને કીધું તમે સારા ઘરના લાગો છો, આવી રીતના રાતના નીકળે એમ. પછી મેં આખી સ્ટોરી કીધી કે હું આવું થયું. પણ એ ડર રાપર ઉતર્યા પછી મને એણે કીધું કે હાઈવે માથે જ બેસજો, લાઇટ હશે ને તો તમારી પર કોઈનું આવી રીતે ધ્યાન નહીં જાય. સમજી ગયા હતા એમ. પણ પછી એમાં બી મને અંદરથી ભય હતો. પછી એક હોટલનું છાપરું હતું ત્યાં આગળ, આજે પણ મને બરાબર યાદ છે, રાપર તરફના, ત્યાં જઈને બેઠેલી. પણ એ મારી માટે હોરિબલ હતું. એવા અનુભવો આ પ્રકારના થયા છે. પણ જે કમ્યુનિટી સાથે હું કામ કરું એનાથી મને કોઈ દિવસ ડર નથી લાગ્યો. તો મને બહુ જ આમ ખબર નહીં, એક જુદો નાતો હોય ને કોઈક વખતે, અને તમે કનેક્ટ થાવ કોઈની સાથે. કોઈક તમને એક જ વખત મળે અને તમે એમ લાગે કે આ વર્ષોથી તમે પોતાના, એટલે મને એમ લાગે કે આ બધા મારા છે. એટલે એમનાથી મને કોઈ દિવસ ભય ન લાગે. એ બી એટલું જ વહાલ કરે મને, અને એટલે એમનાથી કોઈ દિવસ ડર નથી લાગતો. પણ એટલે તમે એવી કમ્યુનિટી સાથે કામ, સોરી હું કદાચ મને નથી ખબર કે કયા શબ્દો વાપરો છો, એટલે કદાચ હું કંઈ બોલું તો મને કરેક્ટ કરજો. મતલબ ડફેરો સાથે, વાદી મદારી સાથે કામ કરો. ડફેરોથી તો લોકો બહુ જ ડરે. અને હમણાં મતલબ છેલ્લા થોડાક વર્ષોમાં તમે જો તો અમુક સમયાંતરે એ અફવા આવે કે આવી ગયા છે, બાળકોને ઉપાડી જશે. તો તમને એ ફિલિંગ ક્યારેય નહીં આવી કે, મતલબ કારણ કે હું તમારા વિડીયોઝ જોઉં છું, એમાં પણ એવા લોકો હોય છે જે એવું કહે છે કે હું પહેલા બસો લૂંટતો હતો, કે હું તાસ લઈને નીકળતો હતો ને લોકો મારા ખોફથી આપી દે. તો આ આપણે ચંબલના ડાકુઓ વિશે સાંભળેલું હોય, અને તમે એવા લોકોને રિયલ મળો છો, તો કેવો એક્સપિરિયન્સ થાય? મને એમ છે કે હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ સારું અને નરસું એ દરેકને ખબર પડે છે. હું કોઈને લૂંટું છું, હું કોઈને મારું છું, તો મને ખબર તો છે કે આ સારું નથી, એથિકલી આપણે જોઈએ તો. પણ ક્યાંક એવું હોય છે કે સ્થિતિ, કોઈ વખા ના મારે. ધારો કે ડફેરની વાત કરો તો મેં જ્યારે કામ શરૂ કર્યું ત્યારે મેં જોયું કે કામ કરવું છે એને, પણ ગામની નજીક કોઈ એને વસાવે નહીં. ગામમાં કામ કરવા માટે કેટલાક આપે પણ કામ આપ્યા પછી, ધારો કે સીમ રખોપા માટે કામ આપ્યું પણ પૂરું વળતર ન આપે, એવું થાય. કેટલીક વખત અધવચ્ચેથી એમને કાઢી મૂકે પૈસા આપ્યા વગર. તો આ બધી વસ્તુઓથી પેલો માણસ વખા ના માર્યો. એટલે મને, મારા ઘરે છોકરાઓ છે 4, અને મારા ઘરમાં હવે ખાવા જ નથી. પહેલો દિવસ ભૂખ્યો રહ્યો, બીજો દિવસ રહ્યો, પછી મળતું જ નથી. તો પછી મારી પાસે જે ઓપ્શન આવ્યો, મને યાદ છે મેં અમુક વસાહતોમાં તો એવું પણ જોયેલું કે હું જ્યારે પહોંચું વસાહતમાં અને હું વાતો કરતી હોઉં તો પેલું બચ્ચું છે ને એ તેતરને પેલી ગિલોલથી મારીને લઈ આવ્યું હોય, અને પછી એની માને કે એટલે ખવડાય મને એમ રાંધીને એમ. તો ત્યાં સવાલ આપણને અહિંસા, હું પોતે બહુ માનું છે. મને એમ થાય કે આપણે કોઈને જીવાડી નથી શકતા તો આપણે કોઈને મારી ન શકીએ. પણ અહીંયા આ એને સમજ જ નથી કોઈ પણ પ્રકારની. એની પરિસ્થિતિ એ રીતની છે, ભૂખ જ એટલી મોટી. આ એક હું ઉદાહરણ તમને કહું. હું સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં જ્યારે શેરડી કામદારોની વચ્ચે ફરી રહી હતી, મને ગામનું નામ લગભગ કદાચ કપુરા કે એવું કોઈ ગામ હતું, અને કપુરા અથવા ગઢ એવું કોઈ ગામ હતું જ્યાં હું શેરડી કામદારો ક્યાંથી આવે છે મૂળ શોધવા માટે તે વિસ્તારોમાં ફરતી હતી. હું એક ગામમાં ઉતરી અને પછી એ ફળિયા તરફ જઈ રહી હતી જ્યાં શેરડી કામદારો, એટલે મોટાભાગે કોટવાળિયા પરિવારોમાંથી માઇગ્રેશન કરીને આવતા હોય શેરડી કાપવા. તો હું ચાલતી હતી, મારી આગળ એક કાકા, આઈ થિંક 75-80 વર્ષના, એકદમ અશક્ત અને સાવ દુબળું શરીર, અને પેલી ખાખી કલરનો ચડ્ડો પહેરેલો ને માથે ગાંધી ટોપી, અને પેટ ઉપર એણે કચકચાઈને કપડું બાંધેલું એમ. એટલે મને નવાઈ લાગી કે આને કંઈ વાગ્યું નથી અને કશું જ નથી, શરીરમાં એવું કાંઈ નથી, કપડું કેમ બાંધ્યું છે?
એટલે મેં એમને પૂછ્યું કે પહેલાં તો વાતચીત કરી થોડી, પછી પેલા કપડાનું રહસ્ય જાણવું હતું. એટલે મેં એમને પૂછ્યું કે કાકા આ પેટ પર કપડું કેમ બાંધ્યું છે? એટલે એમણે મને એવું કીધું કે ભૂખનો અવાજ ન સંભળાય ને એટલા માટે. સો લાઈક આ શોકિંગ છે ને. એક વખત માટે મને એવું થયું કે સાલું આખા વિશ્વભરમાં ભૂખમરો સૌથી મોટો સવાલ છે. આ જાદુઈ કપડું દરેક સરકારી પાસે આવી જાય તો આ પ્રશ્ન જ મટી જાય. આ કટાક્ષ છે, પણ આ કેવી વિપદા છે એને કે એને ભૂખ ન લાગે ને એની ખબર ન પડે. એટલે હવે એવું નથી થતું, તમે કપડું બાંધો તો એ ભૂખ તો લાગે, પણ આજે પેલું પેટે પાટા બાંધ્યાવાળી વાત જે છે ને એ ખરા અર્થમાં મેં જોઈ ત્યાં આગળ, એટલે આપણને સમજાય. એટલે આ બધાની દશા માટે અથવા કોઈ ચોરી કરે છે કે કોઈ ખરાબ પ્રકારના જે સામાજિક રીતે સ્વીકૃત નથી એવા કાર્યો કરે છે, તો હું એવું માનું છું કે એમાં સૌથી પહેલાં વાંક આપણો છે કે આપણે એને ઉત્તમ નથી આપી શક્યા અને એટલા માટે એને આ માર્ગે જવું પડ્યું છે. જો ઉત્તમ આપો તો આ માર્ગે જવાનો હશે એવા કદાચ 1-2% હોઈ શકે, પણ બધાને જવાની વાત આવે એ તો શક્ય જ નથી. અને બીજું પ્રેમ. મેં આ બધાને જેને ક્યારે એવું નથી કીધું તું શું કરે છે, એ ચોરી કરવા વાળો હોય કે વેપાર કરનારી કોઈ બેન હોય કે કાંઈ પણ, એમ હું એટલું કહું એને કે તું મને ખૂબ વાલો છે એમ આજે પણ એમ, અને એ બધા એટલું હેત પણ વરસાવે મારી પાસે. અને એને ક્યાંક મને લાગે તો કોઈક આપણી પાસે આ વિકલ્પ છે આપણે વિચારવું હોય તો એમ. અને મેં જોયું કે વિકલ્પ જ્યારે એને આપ્યો ત્યારે એને ઇમિડિયેટલી એ વિકલ્પને ઉપાડ્યો છે. એટલે સારું લઈને આપણે એની પાસે જઈએ ને તો કોને ન ગમે એ ચીજો. એટલે એ અનુભવો મારા જુદા રહ્યા છે. એટલે મારે તમારી સાથે તો આમ બહુ જ બધી વાતો કરવી છે, પણ ડરની લાગણીવાળી વાત આવી તો મને એક પ્રશ્ન એ હતો કે તમે પહેલી વખત કામ કરવા ગયા હશો તો લોકોએ તમને સ્વીકાર્યા કેવી રીતે હશે? લાઈક વિશ્વાસ એ પણ આપણા ઉપર હોય ને, લાઈક હવે આપણે સિંહની નજીક જોઈએ તો સિંહ પણ આપણાથી એટલો જ બીવે છે. તો કદાચ આ કમ્યુનિટી જે છે જેમને કદાચ સન્માનની આદત જ નથી, તો એ રિએક્શન કરતા અઘરું હતું એમના માટે. એવું હતું કે આ એક જગ્યા ઉપર એક આખી વસાહત રહી છે, એની સામે કોઈ ક્યારે પ્રેમથી જોતું નથી, એને ત્યાં કોઈ ક્યારે એ રીતે જતું નથી કે મને કોઈ આવે સન્માનજનક રીતે કે પ્રેમથી બોલાવે. અને ત્યાં તમે એની પાસે પહોંચો છો અને તમે એને કહો છો કે હું તમારી વચ્ચે આવી છું, મને તમારા વિશે માહિતી જોઈએ છે, તમારી તકલીફો શું છે મારે સમજવું છે, તો બિલીવ જ ના કરે. એમને એમ થાય કે આને કંઈક તો હશે, કંઈક સ્વાર્થ છે એટલા માટે જ આવી છે, એમનેમ ના આવે. એટલે બહુ જ અઘરું રહ્યું શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવાનું કાર્ય. મને એમાંય જે વાદી કહેવાય ફૂલવાદી અને મદારી આ સમુદાયોમાં તો હું 8-9 કલાક બેઠેલી છું એમની વચ્ચે એમનેમ. અને એમનામાં આજે હું જરાક એનાલિસિસ કરું તો સમજાય. દાખલા તરીકે રાધનપુર, હારીજ, પછી કાકર, આ વડનગર, આ 5 ગામો છે. ત્યાં ફૂલવાદી કમ્યુનિટી, લોકો પાઘડી પહેરે અને માથામાં ફૂલ રાખે અને સાપના ખેલ કરવાનું એમનું કામ એમ. એટલે એમની વસાહતમાં જ્યારે હું ગઈ ત્યારે મેં એમને પૂછ્યું કે તમારી પરિસ્થિતિ આમ દેખાતું હતું પણ તો પેલું લખવા માટે કે રેશન કાર્ડ છે, પરિસ્થિતિ શું છે, આવક માટે શું કરો છો, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ આવ્યો, સાપ નહીં બતાવી શકતા. તો કોઈ પણ પ્રશ્ન પૂછું, કોઈને પણ પૂછું તો એ એવું કે અમારો મુખી આવે ને એટલે જવાબ આપશે તમને. સાવ સામાન્ય કંઈ પીવાના પાણીની શું સુવિધા છે, મુખી કહેશે એમ. એટલે મને થાય કે આ તો તમે કહી જ શકો એમ, લાઇટ છે મુખી કહેશે એટલે મુખીને પૂછજો એવું. એટલે એ વખત તો મને એમ થતું હતું કે આ પોલિટિકલ પાર્ટીઓ છે ને પ્રવક્તા રાખે, ગમે એવો નેતા જવાબ કોઈ પણ પત્રકાર એને પૂછે ઘટના ઘટી હોય તો કે આવું કેમ થયું, તો પ્રવક્તા હોય ને એને જ બોલવાની છૂટ હોય. તો આ સમુદાયમાં પણ મને એમ થયું કે આ તો વર્ષો સદીઓથી જાણે પ્રવક્તાની પરંપરા હોય ને એની જેમ કે. અને છેક મેં કીધું મુખી ક્યારે આવશે હવે, એટલે એણે કીધું કે બારો ગયો છે આવશે ત્યારે. એટલે પછી હું બેઠી, મેં એમને 4-5 કલાક કોઈ કાંઈ જ ના પૂછે, મારી આજુબાજુ બધા ફરે આવે, પાણીનું પૂછી જાય તમને એમ, પણ ઇન્ફોર્મેશન ના આપે એમ કોઈ જ પ્રકારના. આઈ થિંક 8-1 કલાક જેવું થયું અને મુખી આવ્યા. એટલે મેં એમને પૂછ્યું કે ગેમરભાઈ મને આ છે રાધનપુર વસાહતમાં, એટલે મેં એમને કીધું કે હું આવી રીતે તમારા વિશે અભ્યાસ કરી રહી છું અને મને તમારા વિશે જાણવું છે. તે અમારે તો બધું હારામાં હારું જ છે, બધું ગઈ જ છે અમારી પાસે, એવું કીધું. એટલે હવે દેખાતું તું છાપરા છે, શું ઘઈ કરશે એમ બધામાં. એટલે પછી મેં કીધું કે તમે પણ મારી વાત સમજો. બહુ કન્વિન્સ કરવા માટે પ્રયત્ન કર્યો પણ એમણે મને કન્સિડર જ ના કરી. અને છેવટે મને એમ થયું કે આ 8 કલાક મારા વેસ્ટ ગયા. મને હતું કે એ આવશે તો મને ઇન્ફોર્મેશન આપશે, અને છેવટે હું નિરાશ થઈને પાછી આવી. તો એવા અનેક દિવસો, મહિનાઓ, કદાચ વર્ષો પણ ગયા. 2010 પછી બહુ જ વધારે સ્વીકાર એમનો થતો ગયો. એમાં મદારી અને ફૂલવાદીમાં તો મને આઈ થિંક 2013-14
પછી સરખો સ્વીકાર એમને થયો. એટલે એટલો બધો ટાઈમ એમની માટે મથવું, એમને બોલાવું તો આવે પણ ખરા, પણ તો પેલો તમને મતલબ હું સોરી તમને વચ્ચે કાપું છું, પણ તમને ક્યારે એવું ના થયું કે હું જેના માટે કામ કરું છું એ લોકો જ મને નહીં સ્વીકારતા તો મૂકી દઉં એમ? ઇનિશિયલી મને એવું લાગ્યું, ધારો કે અને સ્વીકારની સાથે સાથે આ બહુ જ રૂજુ હૃદયના, ડરપોક બી બહુ જ. એટલે દાખલા તરીકે એમની પાસે રહેવા પ્લોટ નહીં, મતદાર કાર્ડના બધા પ્રશ્નો જ પ્રશ્નો, અને બધું કામ સરકાર કરી શકે. તો હું આ બધાને ભેગા કરીને કહું ચાલો આપણે કલેક્ટર કચેરીએ જઈએ. મને અહીંયા છે અમદાવાદના કલેક્ટરને મળવા હું કડી અને દેત્રોજવાળો વિસ્તાર છે ત્યાંથી લગભગ મેં 25 લોકોને બોલાવ્યા, જે ભયંકર તકલીફમાં પરિવારો હતા વિચરતી જાતિના. અને કલેક્ટર પાસે આવ્યા, કલેક્ટર બેન હતા એ વખતે, અને એમણે હું જેને વાત કરવા માંડી કે આ પરિવારો આવી હાલતમાં છે, એમની પાસે રેશન કાર્ડ નથી, રહેવા પોતાની જગ્યા નથી. એટલે કલેક્ટરે હું બોલતી હતી અને એમણે મને એવું કીધું કે પણ તમે ચૂપ રહો, એમ આમને બોલવા દો, એમના પ્રશ્નો છે તો થોડુંક મોટેથી બોલ્યા એમ. એટલે પેલા લોકોએ જોયું, કેમ કે એ તો મને આમ એવું માનતા હતા કે હું આમના વતીથી બોલી શકું એવી લીડર, એવું એમણે માન્યું હશે. અને કલેક્ટરે મને ચૂપ કરી. એટલે અને એમને કીધું બોલો તમારે શું કહેવું છે. જસ્ટ ટોન થોડોક ઊંચો થયો એટલે બધાએ બે હાથ જોડાઈને કીધું અમારે તો કંઈ નહીં જોતું, અમારે કંઈ નહીં કહેવું. બધા પેલા દરવાજાની બહાર. વિચિત્ર પરિસ્થિતિ કરતા દરેક વ્યક્તિમાં એક સૂક્ષ્મ ઈગો હોય છે, અને મારો એ ઈગો છે ને એને ભયંકર ઠેસ પહોંચી. એ વખતે મને એમ થયું કે આમણે મને જુઠ્ઠી પાડી દીધી. હવે કલેક્ટર મને કાંઈ ઓળખતા નહોતા, મારે એમની સાથે કંઈ લેવા દેવાનું, આ બધું અત્યારે સમજાય, પણ આ 2007-8માં તો એ બધું ક્યાંથી સમજાય. 22 વર્ષની મારી ઉંમર, અને અંદરથી આમ હલી ગઈ, નીચે ઉતરી, અને પછી બધાને પહેલાં તો ખખડાઈ દીધા એમ કે આવું જુઠ્ઠું કરવું હોય, તમારા પ્રશ્નો હતા, તમે મને કીધું હતું એટલે હું તમને અહીંયા આગળ લઈ આવી હતી, તમે મને એમની આગળ ખોટી પાડી ને. એક પેલા સાથે એક કાકા હતા, એમણે મને બહુ પ્રેમથી આવીને કીધું કે બેન અમે કોઈ દિવસ કોઈની સામે બોલ્યા જ નથી ને, એમણે જરા કીધું ને એવી રીતે તો તમને બી કહ્યું કેવી રીતે, તો અમે તો બી ગયા એમ. એટલે અને દેન પછી આઈ રિયલાઇઝ કે આ હું શું કરી રહી છું. એ ફર્સ્ટ ટાઈમ બહાર અમદાવાદ, એમાંના કેટલા બધા હતા કે જે પહેલી વખતે એ વખતે જ્યારે હું મિટિંગ કરું ને વિદ્યાપીઠની મિટિંગમાં હું એમને બોલાવું તો એ લોકો આવે એમ. મને યાદ છે એક પ્રસંગ, દૂધસાગર ડેરીમાં જ્યારે મેં મિટિંગ કરી, હું કમ્યુનિટીની મિટિંગ, અને દૂધસાગર ડેરીમાં અમને ફ્રીમાં હોલ આપે એ લોકો વાતો કરવા માટે, અને સરકારના કર્મચારીઓને પણ હું બોલાવું. તો આ સમુદાયના લોકો ડેરીના એન્ટ્રન્સ પર આવ્યા ને, અને એમણે પૂછ્યું કે અમારી મિટિંગ છે અહીંયા, મોતીભાઈ ચૌધરી હોલ હતો એની અંદર, એટલે કે અમારે અંદર જવાનું છે. તો ડેરીનો વોચમેન છે ને એણે કીધું કે અહીંયા તો બધા પશુપાલકો આવે, તમારે બધાનું માંગણનું અહીંયા શું કામ છે એમ. એટલે અંદર અહીંયા કઈ મિટિંગ તમારા માટે નથી. હા, માન્યતા આખા સમાજની. અને એ લોકો લિટરલી બહાર બેસી ગયા બધા. પછી તો મારા એક બીજા કાર્યકર કરતાં બી લીડર હતા અમારા, અને એને ખબર પડી. પછી બહાર હું એમને તેડવા માટે ગઈ ને કીધું કે આ બધા માટે. એટલે આવો અસ્વીકાર જેને કહી શકાય એ પ્રકારનો. એટલે આમ મને એ સમજાયું કે એનું આપણને ન સ્વીકારવા પાછળના કારણો પણ બહુ વ્યાજબી છે. આપણે પણ એમને ક્યાં સ્વીકાર્યા હતા અત્યાર સુધી. અને બીજું એ એના અંદર એક નાનકડા જે એનું બનાવેલું વર્તુળ છે એમાં જે રહે છે, અને કોઈ દિવસ એ વર્તુળની બહાર નીકળ્યો જ નથી. ને એમાં અવિશ્વાસ બહુ છે કે મારી કોઈ વાત આ જાણી જશે પછી ક્યાંક મારો ફાયદો ઉઠાવશે કે એવું કંઈક થશે તો. એટલે વિશ્વાસ મૂકવો એના માટે અઘરું પણ છે. અને એ હું ધીરે ધીરે સમજી. એટલે અને સમજ્યા પછી મને એવું લાગ્યું કે જો મેં સ્વીકાર્યું છે આમના સાથેનું કામ, એમના કલ્યાણ માટે ક્યાંક નિમિત્ત બનવાનું કામ, અને હું બહુ દ્રઢપણે માનું છું કે મારો પરિવાર છે. પેલું આમ જન્મની વાત કરો તો આજે મને એ જેટલા મારા લાગે ને એમ, હું જન્મ્યા પછી એવું કહું કે મારા પોતાના કુટુંબોના લગ્ન કે મરણમાં હું નહીં ગઈ હોઉં જેટલા હું આમની ત્યાં જતી હોઈશ કે ગઈ હોઈશ એમ. એટલે કોઈક ના તો પ્રભાવનો પણ હશે, નહીં તો આટલું બધું દુખે કેમ એમ. અને સફળતા તો હવે દેખાય, બાકી શરૂઆતના 7-8 વર્ષ તો માત્ર નિષ્ફળતા હતી એમ. અને નિષ્ફળતાની વચ્ચે તમે એમનો એ સ્વીકાર કરે મારો, હું સરકારમાં આમની માટેની માથાકૂટો કરું, આ બધું ઠીક થાય એના માટે ઝઝૂમવું ને નિરાશા. તમે સફળતાનો એક જગ્યા તમે ચડતા હો, તમે ગિરનાર ચડવાનું શરૂ કરો તો તમને ટોચ દેખાય છે, એટલે તમને અંતિમ ખબર છે કે મારે અહીંયા પહોંચવાનું છે, તો તમે આરામથી ચડી શકો. મારા કિસ્સામાં તો મને કંઈ ખબર જ નથી કે હું ક્યાં પહોંચવાની હતી બરાબર. એટલે કોઈ જ લક્ષ્ય હતું કે આ પરિવારોને મારે સમાજમાં સન્માનભેર એમનો સ્વીકાર થાય, સરકાર એમને સ્વીકારે, એ કરાવવું છે. પણ કશો રસ્તો જ દેખાતો નહોતો, પણ કરવાનું હતું એટલું નક્કી હતું. અને મને એમ થાય કે જો મારો પરિવાર હોય તો એ દુઃખમાં હોય તો હું એને છોડી કેવી રીતે, આપણા ભાઈ બહેન તકલીફમાં છોડી દઈએ આપણે તો ન છોડાય, તો મારે ન જ છોડવાનું ચાહે જેટલા વર્ષ લાગે. એટલે
બસ લાગ્યા રહે. તમે જે પ્રકારે કિસ્સા કહી રહ્યા છો ને મારા મનમાં બહુ બધું આમ એક દ્રશ્યો રચાઈ રહ્યા છે અને હું એને પ્રોસેસ કરવાની કોશિશ કરું છું કે જ્યારે પેલા એવું કીધું હશે, જ્યારે તમે એમને મળવા બોલાયા છે ને પેલા એને માંગણ શબ્દ વાપર્યો છે ત્યારે એના દિલને કેટલી ઠેસ પહોંચી હશે બિલકુલ. કે અમે તો કહેતા જ નહોતા કે અમારા માટે કામ કરો, તમે અમને મળવા માટે બોલાયા અને પછી આવું કરો છો. પણ આ બહુ પેઇનફુલ છે. દાખલા તરીકે હું નાની હતી તો કેટલીક ચીજો આપણે બહુ સાહજિક રીતે આસપાસમાં, ફોર એક્ઝામ્પલ અનટચેબિલિટીનો વ્યવહાર, કે મારા ગામનું મંદિર શંખલપુર બહુ મોટું માતાજીનું ધામ, અને હું નાની હતી ત્યારે જૂનું મંદિર, હવે તો એવું નાતજાતનો ભેદ નથી, હવે તો દરેક જ્ઞાતિના લોકો જાય, પણ નાની હતી ત્યારે હું જોઉં કે મંદિરમાં ચોક્કસ પ્રકારની કમ્યુનિટી છે ને સીધા દ્વારથી અંદર નહોતી પ્રવેશતી, એ એક ગોખ જેવું એટલે બારી જેવું હતું, ત્યાં એના માટે કંકુ જુદું પડે, ત્યાંથી જ આવી અને દર્શન કરે. એટલે આ ગમતું નહોતું, એવું સમજાતું હતું કે આવું કેમ. બીજું એક જે જોયું હતું કે અમારા ત્યાં ચોર હોય, એટલે ગામમાં કોઈને જમણવાર હોય, ધારો કે બાબરી હોય, લગ્ન હોય, કોઈ પ્રસંગ અથવા મરણ થઈ ગયું તો 12મું હોય, તો ચોરામાં અમે લોકો જમવા માટે જઈએ તો થાળી લઈને વખતે જમવાની પ્રથા હતી, એટલે અમે આમ પંગતમાં જમીએ, જમવામાં બધું પીરસાય અને પત્યા પછી બધા થાળીમાં હાથ ધોઈ અને પછી પાછા બહાર નીકળે. તો ચોરાની બહારની સાઈડ પર ચોક્કસ કમ્યુનિટીના લોકો બેઠા હોય એમના વાસણો લઈને, અને વાસણ આમ ઊંચું કરે ને થાળી, મેં હાથ ધોયા છે જે થાળીમાં, એ થાળીમાં પડેલો અડધો મોહનથાળ, અડધો લાડુ, પલળેલી પૂરી, એ પેલો વ્યક્તિ છે ઉપાડીને એનામાં એ નાખે એમ. અને પેલો પણ એ, કેમ કે એની જે સ્થિતિ હશે પણ એ એનાથી એનું પેટ સંતોષાતું હતું. આ બધું છે પણ એની સેલ્ફ રિસ્પેક્ટ કેટલી હાર્મ થતી હશે કે આવા પ્રકારનું, અને એને લેવું પડે. આ કેટલી મોટી મજબૂરી એ બધામાં. એટલે મને એમ લાગે કે સમાજ તરીકે આ માત્ર મારા ગામમાં નહીં, અનેક જગ્યાઓ ઉપર આ ચીજો થતી હશે, તો કોઈને દુખ્યું કેમ નહીં એમ. અને આજે જેમ કે હું તો અમારા પરિવારો જ્યારે માંગવાનું કે એવું કંઈ કરતા હોય ને તો અહીંયા 4 રસ્તા ઉપર બી હોય, હવે ઓળખે બધા, પણ એ જો મને દેખાય તો એ જતા રહેશે એમ કે હું લડું એમને. અને અનેક લોકોને આ બધામાંથી અમે બહાર પણ મરી જઈશું પણ કોઈની પાસે હાથ લાંબો નહીં કરીએ. કોરોના જેવી પરિસ્થિતિમાં પણ અમે જોયું કે જેની પાસે અમારો રાજકોટમાં ત્રાંબામાં એક પ્રતાપ કરીને છોકરો રહે, તો એ આમ ઝૂંપડામાં જ રહે છે, પણ એ થોડું કમાતો થઈ ગયેલો, એની પાસે બચત હતી 20-25 હજારની, એણે એક પણ રાશન કીટ ના લીધી. હા, છેક ત્રીજો વખત આવ્યું ને પછી એણે કીધું કે દીદી હવે તમારે મને દેવું પડશે, મારાથી નહીં થાય એમ. એટલે પણ આવું મારા કરતાં આને વધારે જરૂર છે ને તો એને તમે આપજો. એટલે એ પ્રકારનું શીખવવું, અને એ શીખવવાની બહુ, હું આજે જેમ બનાસકાંઠામાં અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય તો રાશન કીટ ને બધાનું ડિસ્ટ્રીબ્યુશન થાય, તો હું સૌથી પહેલી મિટિંગમાં મીટિંગ કરું, એમાં વાત કરું અને હું એને કહું કે ધર્માદાનું તો આપણા ત્યાં એવું કે તમારે ના છૂટકે ખાવું. આપણે મંદિરમાં જઈએ તો તમે પ્રસાદ લો છો, ભોજન, તો તમે દાનપેટીમાં પૈસા નાખી દો છો, તો આપણને ખબર નથી આ ધર્માદાનું કોના નામનું, કોણે મોકલ્યું છે એમ. એટલે ન આપણે આપીને જઈએ ને એ પરિસ્થિતિમાં કરવું. તો મેં જોયું કે લોકોમાં એ ચેન્જ આવી રહ્યો છે. અને બીજું આપવાવાળો વ્યક્તિ પણ, એ થાળીમાંથી જુઠ્ઠું આપવાવાળો વ્યક્તિ, અમે રાશન કીટ કે એવું કંઈ ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો મને આ પહેલાં નહોતું સમજાતું, પણ હવે એવું સમજાય છે કે આમ આપવું શું કામ લોકોના. મેં પાણી, ટોપી આપું કે પછી ચપ્પલ આપું તો હું આમ આપું છું ને પછી હું સાથે ફોટો પડાવું. હું રાશન કાર્ડ ને મતદાર કાર્ડ આપતી હોય ને તો પડાવું છું ફોટો, કેમ કે મને એમ થાય કે આ સન્માનનો અને હું છું એનો, એટલે મિત્તલ નહીં પણ સમુદાય તરીકે છે એનો સ્વીકાર હોય, એનો ડોક્યુમેન્ટ છે, એટલે એ ગૌરવભેર આપણે આપીએ. પણ કોઈને હું રેશન આપું છું, કોઈને હું ચપ્પલ આપું છું, હું આમ હાથ લગાડીને ના આપું છું, મારા ખ્યાલથી આ તો તદ્દન વાહિયાત, અને આમાં કોઈ મોટું નથી થતું. આ તો એનું જ હતું. શું કામ એટલા નીચા આપણે એમને કન્સિડર કરાવવા, દાન કરીએ છીએ એમ. એટલે આ બધું જ્યારે નાનપણમાં જોતી ત્યારે એવું થતું કે આ તો બિલકુલ યોગ્ય નથી. આ ઠીક કરવા માટેનું કામ કોણ કરશે? હંમેશા એવું થતું હોય કે આપણે પરંપરા આવે છે એનો સ્વાભાવિકપણે સ્વીકાર થઈ જાય અને એમ જ ચાલે કે આ તો જેમ મને થતા, હું કહેતી મમ્મી કેમ અડાય નહીં, તો એવું કહેતા કે હા એને ના અડાય આપણાથી એમ. પણ કેમ? એટલે મને એમ થાય કે કેમ એ પૂછાવવું જોઈએ, અને કેમના જવાબો જે મળે ને એનાથી આપણને સંતોષ થાય ને તો જ સ્વીકાર. એટલે આપણે કદાચ છે ને પ્રોબ્લેમ્સને જ ઇગ્નોર કર્યા છે, સોલ્યુશન તો એના પછીનું સ્ટેજ છે. અને બિલકુલ બચ્ચા તરીકે પૂછાતો સવાલ હોય ને તો તમને ચૂપ કરવામાં આવે. હા, ધારો કે તમારે આને ન અડાય, ભરતરી છે તો તમારે માથે કપડું બાંધી અને પછી જ ગામમાં ફરાય. તમે કપડું બાંધ્યા વગર ગામમાં ફરો તો ગામના કોઈ પણ વ્યક્તિ તમને થપ્પડ મારી શકે ને કે કલ્યા તું મોટો થઈ ગયો, તું કેમ કપડું બાંધ્યા વગર ફરે છે. તો મને એમ થાય કે આમાં તમે થપ્પડ મારવાવાળાને તું મોટો થઈ ગયું છે એ કહેવાવાળો માણસ છે ને એ હીન છે.
બરાબર. અને આ સવાલ મન થવો જોઈએ કે ભણ્યા પછી આજે ભણતર ડિજિટલ યુગ અને હજી પણ આપણે આ પ્રકારની માનસિકતામાં જીવીએ, સ્વીકાર ના કરવો કોઈનો કે આ બધી મારા પેલા નથી ગામના અને એને હળદૂત કરવા, મને એમ લાગે છે કે અધમ છે. તો મંદિરમાં જવાનો બી આપણને કોઈ હક નથી. અને એક બાજુ જો હું તો વારંવાર જે ધર્મ પુરુષો જે ધર્મની વાત કરે છે, જે સમાજમાં ધર્મને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરે છે, એવા લોકોને પણ જ્યારે મળવાનું થાય ત્યારે હું એમને કહેતી હોઉં છું, તમે બધા વસુદેવ કુટુંબકમ બોલો છો ને તો જુઠ્ઠું બોલો છો એવું. કેમ કે તમે ખરા અર્થમાં વસુદેવ કુટુંબને માનતા જ નથી. એમ તમે માનતા હશો પણ તમે જે ફોલો કરવા અથવા જે લોકો આપણને માને છે એને તમે આ ભાવના બરાબર ઠસાવતા નથી. એ વસુદેવ કુટુંબમાં હું, મારું કુટુંબ, બહુ તો મારું ગામ, અને ગામમાં બી ચોક્કસ પ્રકારની કમ્યુનિટી, એ જ મારું કુટુંબ છે. સમગ્રતયા એ તો આવતું જ નથી. એટલે મને પણ તમે જ્યારે વાત કરો છો ને ત્યારે મને બી અમુક મેમરીઝ રિકોલ થઈ રહી છે કે જ્યારે કચરો વાળવાળા બેન આવતા ને તેમના માટે કપ એક બહાર પડ્યો રહેતો, મતલબ એમને ચા આપીએ એ કહીએ હા અમે એમને ચા પીવડાવીએ છીએ, પણ એનો કપ એ જ લે, એ જ ધોઈને પાછો મૂકી જાય. તો અત્યારે મને હવે રિકોલ થઈ રહ્યું છે કે આવું કેવું કરતા હતા આપણે, અને કેટલું એની એ લાગણી એ વખતે માણસને કેવી થતી હશે એમ. એટલે અને આઝાદીના આટલા વર્ષો પછી અને કોઈ માણસને અડે એનાથી તમે અભડાઈ કેવી રીતે જાઓ? આ તો એટલે અકલ્પનીય ચીજ છે એમ. પણ પ્રોબ્લેમ એ છે કે આપણને એ સહજપણે સ્વીકારી લીધેલું છે એમ. એટલે સવાલો પણ થવા જોઈએ ને આ બધાની માટે. યંગસ્ટર્સ પર મને ખૂબ ભરોસો છે. હું એવું કહેતી હોઉં છું કે જે જૂના છે એમને આપણે આ બધી ચીજો કદાચ ન સમજાઈ શકીએ, પણ યુવાનો છે ને એ આ બધી ચીજોને બદલવાની ક્ષમતા રાખે છે. પણ એ પોતે પાછો એવો હોવો જોઈએ. બાકી એ નાત જાતના વાડાને પકડીને જો બેસી જાય, નાત જાત અને ધર્મ આના, તો એ સંકુચિતતા છે. સંકુચિતતા છે ને એ હું હંમેશા કહેતી હોઉં છું કે તળાવનું પાણી છે ને એ બંધિયાર છે, અને વરસાદનું પાણી દર ચોમાસેમાં ઉમેરાય, પાણી ઓવરફ્લો થાય તો તળાવનું પાણી ચોખ્ખું છે. બાકી જો એમાં કોઈ નવું પાણી ઉમેરાય નહીં ને એમને એમ જ રહે ને તો એ ગંધાઈ જાય. નદીનું પાણી વહેતું છે તમને ચોખ્ખું લાગે છે, તો જે માણસ બંધાઈ જાય છે એ ગંધાઈ જાય છે. એટલે તમારા વિચાર ને બધું નદીની જેમ વહેતા રહેવા જોઈએ. મને તળાવથી યાદ આવ્યું, મતલબ મારે તમારી જોડે એટલી બધી વાતો કરી છે ને, મતલબ મેં હજી સુધી એકેય પ્રશ્ન આમાં જોયો જ નથી જે લખ્યા છે એમાંથી. એક તો એ સમજવું છે કેટલા વૃક્ષ વાવ્યા તમે? 18 લાખ ઉપર. અને પાછા અમે વાવવાનું માત્ર નથી કરતા, એને ઉછેરીએ છીએ. 3 થી 4 વર્ષ પગારદાર માણસ મૂકીને ગ્રામ વનો ઊભા કરીએ છીએ. એટલે આમ મને એમ થાય કે માણસોની સોસાયટી હોય તો વૃક્ષોની પણ સોસાયટીઓ હોવી જોઈએ. એટલે એમનું નાનકડું વન, અને એ બી ગામની અંદર જ એમ, અને જ્યાં પશુ પક્ષીઓ કિલ્લોલથી આરામથી રહી શકે એ પ્રકારનું. એટલે 1000થી લઈને 25-30 હજાર વૃક્ષો અમે એક જ જગ્યા ઉપર વાવીએ, અને એમાં ગામની સહિયારી ભાગીદારી સાથે, અને એનો ઉછેર થાય બરાબર, ગામ પાણી આપે અને એનો ઉછેર થાય એ રીતે. એટલે 18 લાખથી વધારે વૃક્ષો અમે વાવ્યા. અમારો સર્વાઈવલ રેશિયો 85 થી 87% જેટલો. આટલો તો કદાચ ગવર્મેન્ટે જે વૃક્ષો હોય એમાં નહીં હોય. પણ અમે છે ને પ્રોબ્લેમ સરકારમાં શું થાય છે ખબર છે, હું એક કામ મેં કરી લીધું એમ, પણ જ્યાં સુધી હું કોઈ પણ સામાજિક કામો એ ત્યારે સફળ થાય છે જ્યારે સહભાગિતા અંદર આવે છે એમ. એટલે જેની માટે હું જે ગામમાં પ્લાન્ટેશન કરી રહી છું, હું જે ગામમાં તળાવ બાંધી રહી છું, એ ગામના લોકોને હું સમૂહ ભાવનાની અંદર પ્રેરીશ નહીં, એને હું ગામ સાથે જોડીશ નહીં, તો એ કોઈ દિવસ એની ઓનરશિપ આવવાની જ નથી એની અંદર. અમે વિચરતી જાતિનું ઘર બાંધીએ ને તો પણ હું એને કહું કે તાર ઘરમાં પૈસા તો આપવા જ પડશે, 10,000 આપ કે 25,000 આપ. કેમ કે મને એમ લાગે કે પૈસા નાખશે ને પોતાનું તો એ માલિકી પણ આવશે ને સાચવશે. એટલે અમારો સર્વાઈવલ રેશિયો એટલું હોવાનું કારણ વૃક્ષ મિત્ર, પગારદાર માણસ, અને વૃક્ષ મંડળી ગામોની બને. અને મંડળી છે એની જવાબદારી છે કે દર અઠવાડિયે ત્યાં આંટો મારવાનો એમ. અને તમને અમારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2 બહુ મજાની ચીજો થઈ. સ્મશાનમાં અને કબ્રસ્તાનમાં પણ અમે વૃક્ષો કરીએ. સામાન્ય રીતે સ્મશાન અને કબ્રસ્તાન, સિટીમાં હવે કોઈનું ડેથ થાય ને, મરણ થાય તો બહેનો સ્મશાનમાં આપણને ક્યાંક દેખાય જતી, પણ ગામોમાં તો એ બહુ જ ડિફિકલ્ટ. અને એમાં અમે જે વિસ્તારોમાં, એટલે બનાસકાંઠા અને એના અંતરિયાળ વિસ્તારોમાં તો આજે પણ એવું છે કે બધી બહેનો, અમુક ચોક્કસ પ્રકારની કમ્યુનિટીની બહેનો તો બધી ઘરની બહાર પણ ન નીકળતી હોય, પણ આ સ્મશાનમાં વૃક્ષો કરીએ અમે તો બહેનો આવે ને, નાના ટાબરિયા પણ આવે. તો એ બાને એક પેલું સામાજિક બેરિયર જે કહેવાય કે સ્ત્રીથી આ થાય ન થાય, તો એવું કે રુજુ હૃદયવાળી છે, આ બધું જોઈ ન શકે, પણ એ પાવરફુલ છે, શક્તિ છે એની. તો એ બધું આમાં તૂટતું લાગે, અને એના કારણે એક સચવાય પણ છે વૃક્ષ મંડળીઓને. એના કારણે કેટલાક ગામોમાં તો પિકનિક થાય છે હવે સ્મશાનમાં. અમે સ્મશાનમાં ટ્રી પ્લાન્ટેશન કરીએ એટલે માંડવો બંધાય, એટલે સ્મશાનમાં સેલિબ્રેશન એમ. અને નહીં તો પહેલાં એવું કહેતા, મને યાદ છે હું ગામડામાં ઉછરી છું એટલે
કે ત્યાંનું તો કંઈ ખવાય પણ નહીં એમ, અને ત્યાંય ખવાય નહીં તો ભૂત છે ને આવી જાય એવું આપણે જે માનતા નાના હતા ત્યારે. હવે તો સ્મશાનમાં જ નાસ્તા પાણી, આ ટ્રી પ્લાન્ટેશન પતે પછી બધા જ ખાઈએ પીએ અને ડીજેના તાલથી ત્યાં નાચીએ પણ ખરા એમ. એટલે આખી એક માન્યતાને જુદી રીતે તૂટી પણ ખરી ઇનડાયરેક્ટલી. અને મને એમ થાય કે સ્મશાન તો અંતિમ ધામ આપણું, એ તો કેટલી પવિત્ર જગ્યા છે, તો ખોટા ભય શું કામ પાળવા એમ. અને તમે આમ જ્યારે કેટલા બધા જુદા જુદા ગામના નામ છે, ક્યારેક બનાસકાંઠા, ક્યારેક રાજકોટ, કેટલું ફર્યા છે તમે? કેટલા ગામડા અત્યાર સુધી? લાખો કિલોમીટરનો પ્રવાસ. અને ધારો કે મારી અત્યારની ગાડી મેં 2.5-3 વર્ષ પહેલાં લીધી તો એ લગભગ 3.5 લાખ ઉપર પહોંચી ગઈ હશે. એક મહિનામાં કેટલું ફરવાનું? એવરેજ 15-17 દિવસ ટ્રાવેલિંગ રહે મારું. ઘરે તમારી દીકરી પણ છે? હા, મારી દીકરી, એને આદત પડી ગઈ છે. અને ઇનિશિયલી બહુ જ એ રહ્યું એને કે એ મને, અમારી અત્યારે હવે 14 વર્ષની થઈ, પણ અમારી બંનેની કોઈક વખત વાતો થાય તો હું એને કહું કે બચ્ચા તું તો બહુ જ બહાદુર છે, અને હું એને કહું કે થેન્ક યુ, તે મને સપોર્ટ કર્યો ને એટલે હું આ કરી શકી. તો એ મને કહે છે કે મેં તમને કોઈ સપોર્ટ નહીં કર્યો, તમે જબરદસ્તીથી આ બધું કરી લીધું છે એમ. અને મને મૂકીને જતા રહે. એટલે હું રડતી પહેલાં એવું એ કે મને બહુ પેઇનફુલ વાત છે, હું હસીને કહું છું, પણ પછી હું એને કહું કે પણ તું એમાં શીખી નહીં એમ, તને એકલા રહેતા આવડ્યું, તું તારી જાતને મેનેજ કરતા શીખી એમ. એટલે મેં મારા બચ્ચાને બહુ પેમ્પર્ડ કરીને કરે ને એવું મેં નથી કર્યું. મને મારી દીકરી બહુ નોખી છે, એને હું શું કરું છું એ દરેક વાત એને ખબર છે. સંવેદનાની વાત કહીએ, એઝ એક બાળક તરીકે વિચારીએ તો એ પણ મારે કશું શીખવું, મા બાપ જે કરે ને એને જોઈને બાળકો શીખે. તો મને એમ લાગે કે મારી દીકરી બરાબર એ શીખી છે. એટલે એની એક્ઝામ ચાલે અને મારે કશે જવાનું થાય તો એ મને એમ કે તમારે ત્યાં જરૂર છે, જાઓ તમે, ચિંતા નહીં કરો. 14 વર્ષની? હા, 14 વર્ષની. એ નાની હતી ત્યારે બી કહેતી એમ. એટલે પહેલાં ઈર્ષા થતી, અમારી હોસ્ટેલ છે અને એમાં 600 બાળકો ભણે છે, તો એમાં નાની નાની ટાબરીઓ બધી હોય તો એ બહુ આમ જઈએ એટલે ચોંટી પડે દીદી દીદી કરીને એમ. ત્યારે એને બહુ ઈર્ષા થતી કે આ તો મારી જ માં છે એવું કરીને. નાવ હવે એ સ્વીકારે કે એ બધાનું. એટલે એ પોતાની જાતને મેનેજ કરતા શીખી મારી દીકરી. મારા હસબન્ડ છે એ ઘરને બહુ સારી રીતે સંભાળતા થયા. અને મારા ઘરમાં કામ માટે આવતા 3 જણા, એટલે આમ કાંતાબેન છે, મોનાબેન છે, હું એ કહું છું કે હું જઉં ત્યારે એમને કહું તમે જોઈ લેજો એમ. સો મારે કંઈ ચિંતા સચ એ રીતે કરવાની ના રહે. તો કોઈ એક વ્યક્તિ જ્યારે આટલું છૂટ અને પેલા સાથે કામ કરી શકે તો અનેક લોકોનું એમાં સમેષણ. મારે એ મુદ્દા પર બી આવું હતું કે તમે કદાચ કામ શરૂ કર્યું હશે ત્યારે મને નથી ખબર કે તમે પરિણીત હતા કે નહીં, તો તમારા મમ્મી પપ્પાનો સપોર્ટ, પછી તમારા હસબન્ડ, તમારા દીકરી આવ્યા, તો મતલબ બહુ અઘરું છે. કદાચ આપણે અત્યારે વિચરતી જાતિને એની વાત કરી રહ્યા છીએ, પણ કદાચ જે એજ્યુકેટેડ કપલ્સ છે એમના માટે પણ પોતાની પત્નીને આટલું ફરવા દેવી આટલામાં, તો અને તમને બી કદાચ ક્યારેક થતું હશે કે મારા પરિવારનું કંઈક છૂટી રહ્યું છે. બરાબર છે. એ ગિલ્ટ ઓફકોર્સ રહે મને અંદરથી. એવું ગિલ્ટ કરતાં બી દુઃખ પણ થાય કોઈક વખતે, કેમ કે એમને કોઈક વખત જરૂર, ધારો કે મારી દીકરી ભયંકર તાપમાં, એટલે તાવમાં હોય, 102 ડિગ્રી એને ટેમ્પરેચર છે અને મારે મૂકીને જવું પડે, અને એવી સિચ્યુએશન હોય કે મારે જવું જ પડે, હું કેન્સલ કરી શકું એવી સિચ્યુએશન ન હોય, તો અંદરથી એવું થાય કે હું કેવી માં છું એમ, એ રીતે. અને કોઈ, એટલે કામ કે લોકો એટલા બધા મહત્ત્વના હોય તારા બચ્ચા કરતાં પણ, એવું થાય અંદરથી. પણ મને એવું પણ લાગે કે ઈશ્વરે કદાચ મને આ કાર્ય સોંપ્યું છે અને મને બહુ શ્રદ્ધા છે. મને એમ થાય કે એનું ધ્યાન એ રાખી લેશે એમ. અને મારા હસબન્ડ છે મૌલિક, એ હોય સાથે તો એ પણ મને કે હા, પણ ઇનિશિયલી આ બધું બહુ જ અઘરું હતું, ટ્રાવેલ કરવું જે. અને ક્યાં અત્યારે તો મને ખબર હોય કે હું આજે મોરબી જાઉં છું કે આજે હું અમરેલી જાઉં છું, પણ જ્યારે કામ શરૂ કર્યું ત્યારે તો ખબર બી નહોતી કે હું કઈ દિશામાં જવાની છું, કેમ કે વિચરતી જાતિને શોધવીને એ જ એક બહુ મોટું ટાસ્ક હતું મારી માટે. એટલે હું લિટરલ વેમાં એવું થતું કે સવારના નીકળું ત્યારે મને ઘરેથી પૂછે કે ક્યાં જવાનું છે, તો હું કહું કે મને નહીં ખબર એમ. તો કોઈ પણ માટે ડિફિકલ્ટ છે એમ. બીજું, એઝ અ સ્ત્રી, મેં કામ શરૂ કર્યું ને મારા લગ્ન પણ એ વખતે થયા. પિયર પક્ષથી હું એવું વિચારું તો મારા મમ્મી પપ્પા બહુ ઓછું ભણ્યા છે, પણ એમની મને સ્વતંત્રતા બહુ આપી એમણે કોઈ દિવસ મને એવું પૂછ્યું નથી તું ક્યાં જાય છે, તું શું કરે છે. હું રાત્રે 2 વાગે ઘરે પહોંચું ને તો મારી મમ્મીનો એ સવાલ ના હોય કે તું કેવી રીતે આવી, શું છે. ઇટ્સ લાઈક ના, જે ટિપિકલ પ્રકારના પ્રશ્નો આવે ને એવા નેવર. ઇવન હું ઘરથી નીકળું તો બી એ પ્રશ્ન ના હોય કે પહોંચ્યા પછી મને ફોન કરજે. મને નેવર, આજ સુધી મને એમણે અમારી વચ્ચે એ પ્રકારના પેલા કમ્યુનિકેશન છે જ નહીં. એટલે જેમ કે
લગ્ન પહેલાં હું શેરડી કામદારોની વચ્ચે ગઈ ત્યારે હું મમ્મીને જસ્ટ એટલું ફોન કરીને કીધેલું કે સાઉથ ગુજરાતમાં શેરડી કામદારો છે ને માં હું એમના પડાવમાં રહીશ, મારે એ લોકોની ઉપર અભ્યાસ કરવાનો છે. મારી મમ્મી એટલું જ કીધું હતું તું તારું ધ્યાન રાખજે. બરાબર છે. એણે એ નહોતું પૂછ્યું કે તું ક્યાં રહેવાની, તું ખાઈશ, તું ત્યાં તું, એને એટલી ખબર હતી કે એ કરી લેશે. અને મને એમ લાગે છે કે એઝ અ મા બાપ તરીકે આટલું તમે મૂકી દો ને બાળકને ફ્રીડમના દ્રષ્ટિકોણથી, તો એ બહુ ધ્યાન રાખીને. મારી દીકરીના કિસ્સામાં હું આનું રિફ્લેક્શન દેખાય. એ એના ફ્રેન્ડ સાથે રાત્રે બધા ભેગા થવાના હોય તો એ રોકાવા જાય કે એવું બધું. તો એ મને એક દિવસ આવીને મને કીધું તમે મને ફોન જ નથી કરતા. એટલે મેં કીધું કે શું કામ મારે ફોન કરવો પડે? તો એ કહે છે કે બીજા બધાની મમ્મીઓ તો કેટલા બધા, તું જમી, તું કેટલા વાગે આવીશ, હું નીચે આવી જાઉં. આમ તો અમારો ફ્લેટ એ જે છે અમે 324 ફ્લેટ છે, એટલે અમારી સોસાયટી સરસ છે, સેફટી સરસ છે. તો મેં કીધું મારે તને એવું પૂછવાની જરૂર જ નથી, તું ત્યાં ગઈ છે, તું જમી જ લેવાની હોય, એમ તને ભૂખ લાગશે તો મારે હવે વારે પૂછવાની જરૂર નથી. તો એ કે ના ના પણ તમારે મને પૂછવાનું, એમ મને સારું લાગે. તો બરાબર છે. એને હું કહેતી તારા કોઈ ફ્રેન્ડ છે અત્યારે, લાઈક ટીનેજમાં આવી, કોઈ ગમે છે એવું બધું? તો કે એવું થતું જ નથી મમ્મા. પછી એણે મને એવું કીધું કે તમે એટલી બધી ફ્રીડમ આપી દીધી છે ને, તો મને આમાં આ બધામાં, એટલે તમે સમજો છો કે બચ્ચાને તમે જેટલું રિસ્ટ્રિક્ટ કરો એ દેખાય. અને આ ફ્રીડમ આપી એના કારણે એને બધી જ ખબર છે કે મારે શું અને એટલે એ અને સૌથી મજાની વાત મારી ને મારી દીકરી વચ્ચે એ છે કે અમે બંને એકબીજા સાથે કોઈ દિવસ જૂઠું નહીં બોલીએ. એમ આ અમારું બંનેનું આમ ને કોઈક વખતે કોઈક નાનકડી ઘટના હોય, કંઈક લઈ લીધું અને પછી તૂટી ગયું તો આપણને એમ થઈ કહી દે મેં નથી તોડ્યું, પણ એવું પણ નહીં. એમ એટલે એ જે બહુ જ અને મને એમ થાય કે એટલે ઘણી વખત ના હોય કે તમે ક્યાંક બહાર હોવ અને અથવા ઘરે જ હોય અને કોઈકને આવવું અને તમને ફોન કરે અને આપણે કહી દઈએ કે ના આપણે બહાર છીએ, એવું સામાન્ય રીતે આપણે જોતા હોય છે પેલામાં. અમારા ઘરમાં આવો ટ્રેન્ડ જ નથી. એટલે કિયારાને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પૂછે ને તો ફિલ્ટરેશન વગર એ જે છે એ એક્ઝેક્ટલી પ્યોર વાત કરશે, કેમ કે હું પ્યોરલી વાત કરું છું એટલા માટે. સો મને એમ લાગે કે બચ્ચાઓ આપણને જોઈને આ બધું શીખે છે. સો પરિવારમાં શરૂઆતમાં મારા મા બાપ તરફથી તો મને કોઈ દિવસ એવા રિસ્ટ્રિક્શન નથી આવ્યા. હું બહુ બોલ્ડ રીતે જીવી છું. એમ સ્ત્રી તરીકે કે એક છોકરી છું એટલે આટલું કરાય ન કરાય એવું કોઈ દિવસ મેં ફીલ પણ નથી કર્યું. લગ્ન પછી અઘરું હતું, કેમ કે જ્યાં આવી એ લોકો માટે બધું અસાહજિક હતું. તમે ક્યાં સેફટીના દ્રષ્ટિકોણથી એમને પણ લાગે એમ. અને વેલસેટ ફેમિલી એટલે એમાં હું પેલા પૈસા બચાવવા માટે થઈને રિક્ષા, પેલી શટલ રિક્ષા 3ની સીટમાં 5ને બેસાડે ને તુફાન જીપમાં ટ્રાવેલ કરું. એટલે એ મારા હસબન્ડને થતું હતું કે તારે એવું શું વહી જાય છે તો તારે આ કરવું છે. એ લોકોને કોઈને આ ફિતૂર છે હું જે કરવા ધારતી હતી, પણ એને તો એ સમજાતું જ નહોતું. ને એને એમ થાય કોકના માટે આવી એટલે કદાચ આપણે જે રૂટીન લાઈફ જીવીએ છે ને એમાં કોઈને મદદ કરવી એટલે કોઈને થોડા 5-10 હજાર આપી દેવા કે કોઈને કપડાં લઈ આપવા કે કોઈને ફી ભરી દેવી, ત્યાં પતી જાય છે. મતલબ તમે જે કરો છો એ પચાવવું જ બહુ અઘરું છે. અને એ પચે જ નહીં. એને બી એવું જ હતું તારે ચેરિટી કરવી હોય, આ બધામાં મજા આવે છે તો અહીંયા ઘણી સંસ્થાઓ છે, 10 થી 5માં જા ને. એમ આવું થોડું મંડી પડાય. મને કોની સાથે જેના નામો વાંચીએ તો એ છાપામાં ને બધામાં તો નોટોરિયસ કહી શકાય એવા લોકોની સાથે તારું નામ આવે તો તને જરા કે આમ એ થયું બધું. પણ મને એક ચીજ હું એ વખતે જે શીખી એ બધામાં મને એમ લાગે કે કમ્યુનિકેશન છે ને એ સૌથી પાવરફુલ ટૂલ છે. તમે વાતચીત કરી શકો, તમે ઝઘડા કરો ને તો તમે કાંઈ ન મેળવી શકો. એટલે મને એવું એટલું સમજાયું આ બધામાં કે મારે આ જે માથાકૂટો થઈ રહી છે, નથી ગમતું, એમને કન્વિન્સ નથી, મૌન રહ્યો કા પછી એ જ્યારે શાંત હોય ત્યારે કમ્યુનિકેટ કરો. તો મેં લગભગ 6-7 વર્ષ એ પ્રયત્ન કર્યો અને 6-7 વર્ષ પછી હું સફળ થઈ. એમ આજે મારા હસબન્ડ મારી સાથે ક્લાસ 1 ઓફિસર છે પણ એમણે હમણાં VRS લીધું, મારી સાથે એમણે જોઈન કર્યું. તો ઝઘડવું કે હું સ્ત્રી છું, તું મને આ કામ કરવાની ના કેમ પાડી શકે, આવા કોઈ પેલા ઝંડા ઉપાડીને હું બહાર નહીં આવી. એમ અને મને ક્યાંક એ પણ લાગ્યું કે કદાચ એ સાચા છે એમની રીતે, કેમ કે વર્ષોથી ને સદીઓથી સ્ત્રીને એ પ્રકારે ઘર સંભાળતી, પરિવાર સંભાળતી જોઈ છે. અને સમાજ સેવક છે ને એ કદાચ આપણે પેલું સમાજ વિદ્યાના પુસ્તકમાં વાંચ્યું જ હોય, પણ ભાગ્યે જ એટલે પેલો એક જોક છે ને મને બહુ યાદ છે કે આપણે બધા ઈચ્છે છે કે આપણો છે ને જવાન હોય ને સરહદ પર રક્ષા કરે કે શહીદ થાય, પણ એ બાજુના ઘરનો, મારા ઘરનો નહીં. એમ કે સમાજ સુધારી દે પણ મારો છોકરો નહીં. એટલે કદાચ જોયું જ નથી, એટલે પચાવવું જ અઘરું છે એ. અને મેં કીધું સમાજ સેવાની વ્યાખ્યામાં
આ જ આવે છે ચેરિટી કરવી. સી ચેરિટી કરવી અને રાઇટ બેઝ એપ્રોચ જેમાં તમારે લોકોને ઊભા કરવા બેમાં બહુ ફેર છે. સમાજ સેવા એટલે બહુ જ બ્રોડર વેમાં લોકોને જે ખ્યાલ આવે કે જે હું કહેતી હોઉં છું કે રાશન આપ્યું, કોઈને ચપ્પલ આપ્યા, કોઈનું તમે ઘર નથી તો એને તમે એના ઘર બાંધવામાં મદદ, આ બધું ઇટ્સ લાઈક ચેરિટી વન ટાઈપ ઓફ. પણ લોકોને ઊભા કરવા એટલે એનું માઇન્ડસેટ બદલવું એ સમાજ કાર્ય, સેવા બી હું નહીં કહું, એ સમાજ કાર્ય અને એ કરવાનો મને ગર્વ છે એમ. કેમ કે અમે લોકોને બેઠા કરવાનું કામ કરીએ. ધારો કે અમે લોન આપીએ તો હું કહું કે હું તમને પૈસા નહીં આપી દઉં, 10,000 રૂપિયા તમને આપી દે ગયા ખાતે નહીં, તમારે મને રિટર્ન કરવાના છે, તમારે વ્યવહાર શીખવાનો છે. તો કાલ તમે બેંકમાં જઈને વ્યવહાર કરતા શીખશો આ રીતના. તો અને શું કામ લેવું કોઈનું, તમે ધર્માદુ કરો, તમે 200 રૂપિયા આપો. જેમ કે અમે લોન આપીએ તો અમે એમને સમજાવીએ કે તમને જે લોન માટે પૈસા આપે છે એ વ્યક્તિઓ તમને ઓળખે છે? કોઈ ઓળખતું નથી. એ અમને ઓળખે ને અમે એમને કહીએ કે ભાઈ આને જરૂર છે તમે આપો તો એ તમને આપે છે. તો જાણતો નથી એ તમારા કલ્યાણ માટે આગળ આવે છે ને તમને મદદ કરે છે. તો તમારી પણ હવે તમે કમાતા થાય, ભલે મહિને 5,000 કમાઈ કે 10,000 આપી, આપણે 100 રૂપિયા ડોનેશન ન કરી શકીએ? મંદિરમાં તો દરેક જણ જવાનું છે, એમાં મને તમને કોઈ પૂછવાના નથી. કેમ કે આપણને એમ થાય છે કે ત્યાં નાખશું તો આપણા પાપ કરેલા ધોવાઈ જશે. તો હું એને કહું છું કે મને એમાં કોઈ, એટલે એ કરો તમારે કરવું હોય તો, પણ હું ખરા માનવ ધર્મને હું માનું છું. એટલે તમે અહીંયા ડોનેશન કરો, તમે 50 રૂપિયા આપો કે તમે 100 રૂપિયા આપો, તમે માનો અમારા લગભગ અમારા 12,000 લોન ધારકો થયા, એમાં એક્ટિવ લોનો અમારી લગભગ 4,500 દર વર્ષે ચાલુ હોય લોનો, તો અમારો લગભગ 15 થી 17 લાખ રૂપિયા ડોનેશન મને આ કમ્યુનિટીમાંથી મળે. આ 50-100 એ લોકો આપે. અને એવું નથી કે લોન ચાલતી હોય જ આપે, લોન પતી ગઈ હોય તો પણ. હમણાં હું વડોદરા ગયેલી સાવલી વિસ્તારમાં, તો 2 છોકરાઓ અજય કરીને જેને અમે લોન આપી હતી આ ગેસ કુકરને રિપેર કરવા માટે 10,000 રૂપિયા, અને એને 50 રૂપિયા પહેલાં આપ્યા, પછી 100 રૂપિયા. ને હમણાં હું ગઈ ને તો કે દીદી બહુ સારું ચાલી રહ્યું છે, હજી મેં મનમાં એક સંકલ્પ કર્યો છે ને પતિ જાય કે મારે દર મહિને 200 રૂપિયા ડોનેશન આપવું છે. તો તમે જુઓ કે ભાવના કેવી ઊભી થાય છે. એટલે તમે જેવું વિચારો ને એવું સામેવાળો વિચાર. મારા મનમાં કપટ હોય તો કદાચ સામેવાળાના મનમાં પણ હોઈ શકે. પણ તમે આવી રીતે વિશ્વાસ મૂક્યો, ક્યારેય વિશ્વાસ તૂટ્યો છે? મતલબ ક્યારેય એવો અનુભવ થયો છે કે મેં મદદ તો કરી પણ નહોતી કરવા જેવી? હું હંમેશા એવું માનું કે મારું કર્તવ્ય શું હતું મેં પૂરું કર્યું. અવિશ્વાસ થયો એવું નથી કે ન થાય. ક્યાં તો ધારો કે સોશિયલ મીડિયા થકી મને કોઈકે લખ્યું કે બેન મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારે આવો નાનો ધંધો કરવો છે, તમે મને 15,000 રૂપિયાની લોન આપો ને હું તમને ભરી દઈશ પૈસા. એવા લોકોને જે મેં મદદ કરીને એમાં અમે ભરાયા. એ અનનોન હતા. વિચરતી જાતિઓના કિસ્સામાં એ પરિવાર ધારો કે પરિસ્થિતિ નબળી થઈ, ન ભર્યું, કેટલાક વખત એવું થાય કે નહીં ભરવા, પણ એ ગમે તેમ કરીને પાછો આવે તો ખરો જ અહીંયા આગળ, કેમ કે એ મારો પરિવાર છે એમ. એટલે વિધિન સમુદાય બહુ રેર કિસ્સા થયા હોય કે જેમાં આવું થયું હોય કે જેણે આમ ચીટિંગવાળી ભાવના થઈ હોય એવી રીતનું. બાકી બહારના સાથેના મારા, પછી અમે બંધ કર્યું સોશિયલ મીડિયા થકી, એ કોઈ પણ કમ્યુનિટીનો હોય પણ હું એને કહું કે ભાઈ મારા અનુભવ નથી સારા થયા એટલે મને માફ કરી દે, હું નહીં આપી શકું. અને બીજું કોઈ ચીટિંગ કરે છે જે સમુદાયોની સાથે છે, જે મારો ઓળખીતો છે, હું એને એવું કહું છું કે મેં તો તારી પર શ્રદ્ધા મૂકીને આપી, તારે એટલું યાદ રાખવાનું છે કે આવતીકાલે તારી પર કોઈ પણ વ્યક્તિ ફરીવાર શ્રદ્ધા મૂકવો જોઈએ. તું આ કરીશ એટલે મને તો તારામાં વિશ્વાસ છે જ, તું નહીં ભરે તો મારો વિશ્વાસ અડગ છે, એ રહેવાનો જ છે કાયમ. પણ બધા જ મારા જેવા નથી એમ, બરાબર? કાલ કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહેશે કે ના આની સાથે કામ કરવાની જરૂર નથી એમ, તો તું તારી શાખ ઊભી કરે. એટલે હું એમને વાડકી વ્યવહાર શીખવાડતી હોઉં છું કે 2 પડોશી છે, હું ભજીયા બનાવું અને રોજ તમારા ઘેર ભજીયા આપવા માટે આવું, તમે રોજ લો ખાઓ ભજીયા ને શીરો ને જે બનાવ્યું હોય. આપણા ત્યાં ટ્રેડિશન છે પડોશમાં નવું બનાવ્યું હોય તો આપવાની, પણ તમે જો મને આપો જ નહીં એકેય વખત તો હું 3, 4, 5 વખત આપીશ, પછી હું કહીશ કે સાવ કેવી છે, લુખ્ખી છે, આપી જ નથી જતી એમ એના જેવું. તો મેં તો આવી રીતે કરીને વ્યવહાર ન બગાડો. એટલે એવા બહુ અનુભવો નથી એમ. અને 12,000 જેટલા પરિવારોને અત્યાર સુધી લોન આપીને અમે બેઠા એના કારણે કરી શક્યા છીએ. અને સૌથી ખરાબ કિસ્સો તમે કેવો જોયો? મતલબ કે જ્યાં આમ એવું થઈ ગયું કે સાવ આવી પરિસ્થિતિમાં લોકો જીવે છે, મતલબ આંસુ આવી ગયા હોય આંખમાં? આમ તો અનેક લોકોની પરિસ્થિતિ તમે જુઓ ને, મને
આમ તો ઢગલો છે, કઈ વાતો કારણ કે હું એટલા માટે પૂછું કે આપણે છે ને છાપામાં ગાઝામાં લોકો ભૂખ્યા રહે છે એની વાતો વાંચીએ છીએ, આપણે એવું વાંચીએ કે દેશમાં ભૂખમરો, સાઉથ આફ્રિકામાં આટલું થઈ ગયું, પણ આપણી આસપાસ જ લોકો છે જેના અસ્તિત્વ વિશે આપણને ખબર નહીં. તો મતલબ થોડી સંવેદના મારે જાણવી છે. મને યાદ છે કે અમારો એક પ્રોગ્રામ છે માવજત કાર્યક્રમ, અને ટંકારાની વસાહતમાં હું આ ઝૂંપડાઓ બધા બાંધી રહેતા પરિવારોની વચ્ચે હું ફરી રહી હતી, અને એક મીણિયા પેલા કંતાનનું એક છાપરું હતું, આમ ચારે બાજુથી ઢાંકેલું હતું, અને હું એની બાજુમાંથી પસાર થઈ, ભયંકર બદબુ આવતી હતી. એટલે મારી સાથે વસાહતના લીડર હતા, મેં એમને પૂછ્યું કે આ આટલી બધી બદબુ કેમ આવે છે, છાપરામાં કોણ છે એમ. એટલે તો એણે મને એવું કીધું કે અહીંથી ચાલો એમ ઝટ, અહીં નથી ઊભું રહેવા જવું. એટલે મને ના પાડે ને એમાં વધારે એમ થાય કે એવું શું હશે કે ના પાડે છે. એટલે હું ઊભી રહી, તે છાપરા તરફ ગઈને કંતાન ઊંચું કરીને મેં નીચે જોયું કે એક બા આમ બેશુદ્ધ અવસ્થામાં ઝાડો પેશાબ અંદર થઈ ગયેલો, એક વાડકો બાજુમાં પડ્યો હતો, એમાં રોટલી ખબર નહીં કયા દિવસની હશે, સુકાઈ પેલું કોકડું વળી જાય ને એવી, અને એક ધોળા કલરનું કૂતરું એ બાજુમાં સૂતું હતું. અત્યંત, એટલે આમ એમ થાય કે માણસ તરીકે કોઈ આવી અવસ્થામાં કેવી રીતે રહી શકે. પણ મેં પૂછ્યું કે કોણ છે એમ, અને એ લોકોએ કીધું કે આમનું કોઈ નથી એમ, નિરાધાર છે એવું. એટલે અંદરથી ના એક થડકારો. મેં કીધું, પછી બધાને બોલાયા, મેં એમને કીધું કે એવું તમે કેવી રીતે કહી શકો કે આમનું કોઈ નથી એમ, આપણે બધા છીએ ને, પડોશી છે તમારા. એ જ્યારે યુવાન હતા, ચાલી શકતા હતા, ત્યારે તો તમારા લગ્નોમાં આવ્યા હશે, તમારા છોકરાઓને રમાડ્યા હશે, અને પછી અમે એમની આખું નવડાવ્યા, સરખું કર્યું, એમની ખાવા પીવાની પછી કાયમી ધોરણે વ્યવસ્થા કરી. પણ આવા અનેક દાખલાઓ મેં જોયા છે કે જેમાં આમ અંદરથી તમે હચમચી જાઓ. દાખલા તરીકે મેં અનેક જગ્યાએ એની વાત કરેલી છે કે અહીં દહેગામ પાસે એક સેટલમેન્ટ, હું જ્યારે વસાહતોમાં ફરતી ઇનિશિયલી વાત છે એમ, અને એક ત્યાં રેલવે ફાટકની રેલવે લાઇનની બાજુમાં કેટલાક પરિવારો રહેતા હતા, મને સમાચાર મળ્યા. હું ત્યાં ગઈ, વસાહત બધા પરિવારો સાથે વાત કરી, પરિસ્થિતિ શું છે ને બધું. અને પછી મેં એમને પૂછ્યું કે મારે અંદર તમારા છાપરા જોવા છે. એટલે મને ઊભા થઈને એમના છાપરા તરફ લઈ ગયા, અને છાપરાની અંદર નાની મોટી સાઇઝના ખાડા હતા. હવે આપણને એમ થાય કે આપણા ઘરમાં આપણે ખાડા કરીએ તો એ ખાડા કેમ કરેલા છે. એટલે મેં એને પૂછ્યું કે આ ખાડા કેમ કર્યા છે ખાડા ઘરમાં. તો એમણે એવું કીધું કે ઊંઘવા બદલે એમ. એટલે મારા ઘરમાં 2 વર્ષનું બચ્ચું છે આવડું, તો આવડો ખાડો, 5 વર્ષનું છે તો આવડો ખાડો એમ. એટલે તે મેં કીધું ઊંઘવા માટે ખાડા. તો એમણે, ઠંડી હતી એ વખતે, તો કે ટાઢ કેવી પડે છે, પૂરતું ઓઢવા પાથરવાનું નહોતું એમની પાસે. એટલે ન્યૂઝપેપરનો ઠોકો એક બતાવ્યો, તો એ ખાડામાં પાથરી દે અને પછી એની અંદર સૂઈ જાય, અને ઉપર બીજું છાપું નાખી દે, ને પછી ઉપર એકાદું કપડું નાખી દે. એટલે આમ હું કહેતી હોઉં છું હૂંફ, એટલે ધરતીમાંની હૂંફ આપણે કહેતા હોય છે, પણ લિટરલ વેમાં. પણ આ પરિસ્થિતિ આવી આપણે કોઈ દિવસ કલ્પના ન કરીએ. એવું ધારો કે ડફેર કમ્યુનિટીની વાત કરો તો ધર્મે મુસ્લિમે મરણ થઈ જાય, કોઈ એક ગામની સીમમાં એ રહે છે, પણ મૃત્યુ થઈ જાય પછી એને કયા કબ્રસ્તાનમાં દાટવો ને સવાલ આવે. એટલે લિટરલી ડેડ બોડી લઈ અને એ લોકો ફોરે જે ગામ એમને પરમિશન આપે ત્યારે. એટલે મને યાદ છે કે એક યુવાન છોકરો ગુજરી ગયો, અને ત્યારે એના ફાધરે મને કીધું હતું કે હું એનો શોક કરું કે હું ચિંતા, એ મરે ને ત્યારે સૌથી પહેલી ચિંતા એ થાય કે આને કઈ જગ્યાએ દાટશું એમ. એટલે શોકનો તો સવાલ જ નથી આવતો. એટલે અસંખ્ય પીડા અને યાતનાઓ ભરી આખી જેને જિંદગી કહી શકાય આ લોકોની, એ, અને જેને મને એમ થાય કે આપણે કોઈ દિવસ એની કલ્પના કરી નથી, અને આપણે કોઈ દિવસ એટલે વિચારી પણ ન શકીએ એવી યાતનાઓમાંથી પસાર થતા હોય છે. તમે ડફેરની વાત કરી એટલે મને એમ થાય કે મારે આ પ્રશ્ન બહુ શરૂઆતમાં પૂછવાનો હતો, પણ આપણે જે સરસ ફ્લોમાં વાત કરી, એટલે વિચરતી જાતિમાં કઈ કઈ જાતિઓ આવે, કારણ કે કદાચ એની પણ અવેરનેસ નથી. બરાબર. વિચરતી જાતિમાં જેમ કે વાદી, મદારી, સરાણિયા છે, સલાડ છે, ઓડ છે, બજાણિયા છે, નટ છે, તો એવી જુદી જુદી વાંસફોડા છે, એવી 28 પ્રકારની જાતિઓ. અને આમ એ જાતિઓના 2 પ્રકારે ભાગ કરી શકો. એક સર્વિસ પ્રોવાઈડર કમ્યુનિટી, એટલે ધારો કે તમે આજથી, આ તો ડેવલપમેન્ટ અત્યારે આધુનિક યુગ કહેવાય છે, પણ 50-60 વર્ષ પાછળ જતા રહો તો તમને સવાલ થતો હશે કે ત્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી તો ઘંટીઓ તો હતી જ નહીં, તો લોડ કોણ દળતું હતું, તો હાથથી ઘંટી આપણે વાંચ્યું હશે તમે, 2 પડ વચ્ચે. તો એ ઘંટીના પડ બનાવવાનું ને ઘંટીના પડ વેચવાનું કામ એ સલાડ કમ્યુનિટી કરતી. વખતો વખત ટાંકવા માટે પણ એ કમ્યુનિટી આવતી.
આપણા ઘરમાં વપરાતી છાબડી, કેમ કે ઘરમાં નહોતા, અને સિક્કા એટલે આમ ઉપરથી માટલી લટકાઈ હોય, હા, સૂતળીની અથવા વચ્ચે, પછી હા, ડુંગળી જેમાં- બટેટા પેલી બિલાડી ખાઈ ન જાય એ બધું, અથવા રોટલા મૂકવા માટે પણ એ ખુલ્લામાં રહે તો એ સિક્કું બનાવતા, એ બી બાંબુની ઓલામાંથી બનતું. ઇવન ટોપલાઓ આપણે ગાય ભેંસને દાણ નીરવા માટે વાપરતા, એ બધા તો એ વાંસફોડા કમ્યુનિટી છે એ કરતી. સવાલ એ થવો જોઈએ કે ઈંટોનું ચલણ નહોતું ત્યારે ઘરો કેમાંથી બનતા હતા એમ. આપણા કૂવા છે, વાવ છે કે તળાવો ખોદવાનું કામ કોણ કરતું હતું? તો ઓડ કમ્યુનિટી હતી કે જે માટીમાંથી ઘરો બાંધવાનું કામ કરતી હતી, કિલ્લાઓ બાંધવાના. આપણું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ માટે તો એવું કહેવાય છે કે એટલી મોટી સંખ્યામાં ઓડ કમ્યુનિટી ભેગી થયેલી તો અડધી રાતમાં આખું સહસ્ત્રલિંગ તળાવ એમણે ખોદી દીધેલું એમ. સો એ ઓડ કમ્યુનિટી. તો જેમ માથામાં ઓળવાની કાંસકીની આપણને જરૂર પડે તો સીસમ અને હાડકામાંથી કાંસકી બનાવવાનું કામ કરતી હતી એ કાંગસિયા કમ્યુનિટી એમ. નાકકાન વિંધવા માટેનું કામ કરતી હતી એ બજાણિયા કમ્યુનિટી. નટ એ આ સર્વિસ પ્રોવાઈડર ઘણી બધી. હું એવું બહુ દ્રઢપણે માનું છું કે જો એ લોકો આપણા ગામમાં ન આવે ને તો આપણી વ્યવસ્થાઓ ખોરવાઈ જાય. બીજી મનોરંજન કરવાવાળી કમ્યુનિટી. ક્યારેક સવાલ પણ થાય કે આ ડિજિટલ યુગ, આજે તો એક ફોનમાં આખી દુનિયાભરના મૂવી બધું જ તમે જોઈ શકો, પણ આમાંનું કાંઈ જ નહોતું. રેડિયો પણ નહોતા ત્યારે. શું આપણા જીવનમાં મનોરંજન નહોતું? હતું. કોણ પ્રોવાઈડ કરતું હતું? તો આ કમ્યુનિટી. ભવાઈયા છે જે ગામમાં 8-10 દિવસ રોકાય અને અસાઈડ ઠાકર જેને 365 વેશ લખ્યા અને 365 દિવસના જુદા જુદા વેશ ભજવી શકે. નટ બજાણિયા જે દોર ઉપર ચાલવાનું કામ કરે, જાદુના ખેલ બતાવવાનું કામ કરે, વાદી મદારી જે સાપના ખેલ કરવાનું કામ કરે. તો એવી અનેક, ઇવન રાવણ હથ્થો વગાડવાનું, ડાયરા કરવાવાળી કમ્યુનિટી, આ બધી જ જે હતી તે મનોરંજન પૂરું પાડવાની કામ કરતી. તો આ એમાં આવે ભવૈયા છે, તુરી બારોટ છે એની અંદર આવે, પછી નટ છે એ લોકો આવે, વાદી લોકોને આપણે એમાં કન્સિડર કરી શકીએ. તો આ, અને એક બીજી આખી કેટેગરી વિમુક્ત જાતિઓ જેમાં ડફેર છે, છારા છે, આડોડિયા છે, સાંસી છે, વાઘેર છે, મિયાણા છે, આ બધી સમુદાય, સંધી છે, જે બ્રિટિશર્સ વખતે અંગ્રેજોના સમયમાં વોરિયર પ્રકારની કમ્યુનિટી, ને અંગ્રેજોને જેમનાથી બહુ ભય લાગ્યો અને એમણે આખા ભારતની, કેમ કે અંગ્રેજો દેશમાં આવ્યા એટલે આ સમુદાય સૌથી પહેલાં એમની સામે બંડ પોકારેલું. અને કેમ કે એમના એ રાજાઓના ત્યાં એમના સૈન્ય તરીકે કામ કરતી હતી, એ આખું કામ તૂટ્યું એટલે, અને રાજાઓને ભય લાગ્યો એટલે એમણે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871માં બનાવ્યો અને ભારતની લગભગ 195-96 જેટલી જ્ઞાતિઓને એ ટ્રાઇબ્સ એક્ટ અંતર્ગત મૂકી અને એમને વાડામાં કેદ કર્યા. એટલે એ જાતિમાં જન્મનાર નાનું બાળક પણ ગુનેગાર ગણાય. દિવસમાં 3 વખત એને ફરજિયાત પોલીસ ચોકીમાં હાજરી ભરાવવી પડે. બાળક, હા, એટલે અમુક એજ થાય પછી બધાને કમ્પલસરી એમ, એના જેવું. એટલે એક વિમુક્ત, જેને નોટિફાઈડ જ્ઞાતિઓ કહેવામાં આવતી હતી, ગુનાહિત જાતિઓ. અને 1952માં આપણા પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એમણે નોટિફાઈડમાંથી ડિનોટિફાઈડ એટલે વિમુક્ત કર્યા. પેલી કાંટાની વાડ તોડી એમને કે હવે તમે છૂટા છો એમ. સો આ 2 પ્રકારની આખી કમ્યુનિટીને ભારત આખાની ગણીએ તો લગભગ 1100 થી 1200 જેટલી જુદી જુદી જ્ઞાતિઓ કહી શકીએ. ગુજરાતમાં 40 પેટા જ્ઞાતિ સાથે ગણીએ તો લગભગ 76 થાય. અને પોપ્યુલેશન વાઇઝ ગણીએ વસ્તી તો ગુજરાતની લગભગ 60 લાખ અને કુલ ભારતની 12 થી 15%. બહુ જ મોટી જનસંખ્યા છે. એટલે કદાચ હજી તો કેટલું બધું કામ કરવાનું બાકી છે. તો સરકાર તરફથી કેટલો સપોર્ટ હોય કે લડવું પડે છે? ઇનિશિયલી બહુ લડ્યા, કેમ કે આમની માટે કોઈ યોજના જ નહોતી. જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે એકાદ યોજના સિવાય કંઈ જ દેખાય નહીં. અને અઘરું પણ હતું કેમ કે આ બધા મતદાતા નહોતા. એટલે મતદાતા નથી તો તમે શું કામ તમારા માટે કોઈ વિચારે? તો એ શરૂઆત બહુ ડિફિકલ્ટ રહી. પણ હવે મને આ બધા મતબેંક બન્યા એટલે હવે સરકાર એમના માટે વિચારતી થઈ. પણ સ્ટીલ હજી ખૂબ બધું કરવાનું બાકી છે. અન્ય સમાજો જે વંચિતો જેને કહીએ ને, એ સમાજો જ્યાં પહોંચ્યા છે ને, દાખલા તરીકે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ્સની આપણે વાત કરીએ, એની સાપેક્ષમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ બહુ જ પાછળ છે. એટલે અમુક જ્ઞાતિઓ તો એવી પણ છે કે જે 18મી સદીમાં જીવતી હોય ને એના જેમ જીવે છે અત્યારે પણ. એને તમારે મેઇન સ્ટ્રીમમાં દીકરી 7th સ્ટેન્ડર્ડ પાસ એક દીકરી તમને આખી ફૂલવાદી કમ્યુનિટીમાં નહીં મળે એમ. બરાબર. સરાણીયા કમ્યુનિટીની પહેલી દીકરીઓ છે કે જે આ વખતે કોલેજના ફર્સ્ટ યરમાં આવી એમ, આઝાદીના 75 વર્ષ પછી એમ. એટલે એવું છોકરાઓનું પણ છે. એટલે બહુ જ કામ કરવાની જરૂર છે, બહુ જ મોટા બજેટની અને ખાસ પ્રકારના અલગથી પ્રાવધાન આ સમુદાયો માટે કરવાની જરૂર છે. હું બહુ દ્રઢપણે માનું છું. તમે આટલા વર્ષથી કામ કરો છો, મતલબ મેં તમને એ પૂછી લીધું કે ડર ક્યારે લાગ્યો, એ પૂછ્યું કે સૌથી ખરાબ ક્યારે ફીલ થયું, સૌથી વધારે ખુશી ક્યારે થઈ કે હા
મતલબ આમ આપણા લીધે કોકના લાઈફમાં ફરક પડે એમ. મતદાર કાર્ડ માટેની જ્યારે યોજના બની ને આ સમુદાયો માટે હું ફર્યા કરું છું, હું કોઈ ગામની સીમમાં રહું છું, પણ મારી પાસે હું જન્મી છું એનું પ્રમાણપત્ર નથી, મારા મા બાપ પાસે કાગળ પર કશું જ અસ્તિત્વ અસ્તિત્વ જ નથી એમ. એ અસ્તિત્વ વગરના પરિવારોને પહેલી વખતે અમે મતદાર કાર્ડ મળી માટેની આખી ઝુંબેશ શરૂ કરી અને અમે પ્રયત્નો કરતા હતા કે આ સરકાર પ્રાવધાનના રૂપમાં આવે અને મતદાર કાર્ડ મેળવવાના ફોર્મમાં જ્યારે એ ચીજો ઉમેરાય કે ઘર વગરના વ્યક્તિઓ મતદાર કાર્ડ માટે કેવી રીતે એપ્લિકેશન કરશે અને એની ખરાઈ કોણ કરશે એની આખી વ્યવસ્થા ગોઠવાય એ મારી માટે. અને જ્યારે બધાના હાથમાં મતદાર કાર્ડ મળવાના શરૂ થાય મને ફોન કરે ને લોકોએ કે મને એક કિસ્સો યાદ છે, ડીસામાં સરાણીયા પરિવારો હતા અને હું જ્યારે પણ ત્યાં જાઉં ને એટલે મને કે બેન કાર્ડ ક્યારે આવશે એમ. અને કાર્ડ એટલે મતદારની ખબર ના પડે, ફોટોવાળું કાર્ડ. અને ફોટોવાળું કાર્ડ એટલા માટે જોઈએ કે પોલીસ એને બહુ હેરાન કરે, એટલે એને એમ થાય કે મારી પાસે ફોટોવાળું કાર્ડ હોય ને તો હું બતાવી શકું. એટલે મારી પાસે એ માંગે, અમે એના મતદાર કાર્ડના ફોર્મ ભર્યા ને એને જ્યારે મતદાર કાર્ડ મળ્યું એટલે મને ત્યાંથી ફોન આવ્યો, મને કે બેન અમને કેડ મળી ગયા એમ. એટલે મેં કીધું બહુ સારું એમ. અને શું કરો છો હવે? એટલે મને એમણે કીધું કે બેન અમે તો ચાલતા રણુજા જઈએ છીએ. આમ તો ચાલતા રણુજા જવાની સિઝન આ છે, એ વખતની હું વાત કરું છું, કદાચ ડિસેમ્બર જાન્યુઆરી, ત્યારે સિઝન નહીં. આપણે ત્યાં જેમ ભાદરવીનો મેળો હોય એ વખતે બધા અંબાજી ચાલતા જાય, ગમે ત્યારે કોઈ ચાલતું જાય એવું ન હોય એમ. એટલે મેં કીધું કે એટલે તો અત્યારે કેમ ચાલતા જાઓ છો રણુજા? એમણે કીધું કે અમે માનતા માનીથી કે જ્યારે ફોટોવાળું કાર્ડ અમને મળશે તો અમે ચાલતા રણુજા જશું, ત્યાંથી 300-350 કિલોમીટર થાય. હવે તમે જીવનમાં કોઈ દિવસ આવી વાંધા નહીં જોયું હોય. રેશન કાર્ડ મેળવવા માટે કોઈ બાધા રાખે. ઇવન આજે પણ કે રેશન કાર્ડ મળી જશે ને અનાજ મળે એવું તો 5 નાળિયેરનું તોરણ બાંધીશ માતા તને, કિલો પેંડા ચડાઈ. આવી માનતાઓ આજે પણ આ સમુદાયોમાં મનાય છે, કેમ કે એમના માટે બહુ જ મોટું. એટલે આ બધા જે પ્રસંગો છે ને એ મારી માટે બહુ ખુશીના છે. અને એક રાજીપો મને ત્યારે થયેલો જ્યારે બે પ્રસંગો છે જ્યારે અતિશય ઉત્સાહ. એક 2017માં નારી શક્તિ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે તમને મળવાનો છે. એ માટે જ્યારે મને ફોન આવ્યો ત્યારે એવોર્ડ માટેની ખુશી નહોતી મારા માટે. હું હંમેશા શેના માટે મથી આખી જિંદગી તો આ સમુદાયનો સ્વીકાર થાય એ છે, એ અસ્તિત્વને સ્વીકાર, એ મારી સૌથી મોટી લડાઈ. ત્યારે જ્યારે 17માં એ ફોન આવ્યો ને ત્યારે હું બહુ જ રાજી થઈ કે વાહ, હવે રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન કોના માટે મળી રહ્યું છે તો આ સમુદાય માટે કામ. દેટ મીન્સ હવે આ આખી વાત એમના સુધી પણ. એટલે એક ઘટના. અને 2019માં પ્રધાનમંત્રી કાર્યાલયથી અમને ફોન આવે છે અને એવું કહે છે કે વિચરતી જાતિઓ માટે, આખા દેશની વિચરતી જાતિ માટે શું કરી શકાય ને એના સજેશન લખીને તમે અમને આપો. અને સજેશન લખીને આપ્યા. અને 14 ફેબ્રુઆરી 2019માં સંસદમાં જ્યારે શિયાળુ સત્ર ચાલતું હતું એમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે વેલફેર બોર્ડની ઘોષણા થઈ ભારત સરકારમાં. બોર્ડ હજી પૂર્ણ નથી અમારા હિસાબ પ્રમાણે, કમિશન બને તો બહુ જ સારું, પણ પેલું નામ આમાં કરતાં કાણો મામો સારું. તો એ બોર્ડની જે ઘોષણા થઈ અને મને ફોન આવ્યો પ્રધાનમંત્રી કાર્યાલયથી કે તમે માંગ્યું હતું એ થઈ ગયું એમ. સો આમ લાઈક એ બહુ જ મોટી ખુશીની વાત હતી, એક અચીવમેન્ટ છે કે હા, મતલબ કે આના માટે તો મતતા હતા ને આ કામ થયું ને. હવે સરકારના ધ્યાન પર બી આ પડ્યું છે, એટલે કંઈક ના કંઈક આગળ ફ્યુચરમાં આગળ વધશે ને કામ થશે. પેલું એકલા મથ્યા કરતા હતા ને એના જગ્યાએ એ રીતે. એટલે હજી તો આ પોડકાસ્ટ થોડું લાંબુ ચાલી રહ્યું છે, આમ તો 1 કલાકમાં પૂરું કરતું. પણ એક કિસ્સો મારે તમારી પાસેથી સમજવો છે, કારણ કે હું જ્યારે જર્નલિઝમમાં ભણતો ને ત્યારે અમારા મેમ અમને તમારું ઉદાહરણ આપતા કે બનાસકાંઠાના વાવમાં મિત્તલે બહુ સરસ કામ કર્યું છે. એટલે મારે એ સમજવું છે કે કારણ કે વાવની ટાઈમની પરિસ્થિતિ શું હતી કે ભણાવવામાં આવતા હતા તમને એ સમયે? બરાબર. એકચ્યુઅલી કેવું છે કે બનાસકાંઠાનું વાવ માત્ર નહીં પણ એ આખો એરિયા જેને કહી શકાય. અને 2 પ્રકારે કામ, એક તો બહુ જ અંતરિયાળ ત્યાં આગળ, અને એક ત્યાંનું ગામ બનાસકાંઠાનું વાડિયા કરીને, અને ત્યાં થરાદનું. અને ત્યાં નાની ઉંમરથી દીકરીઓને દેહ વેપારમાં મૂકી દેવામાં આવતી હતી. અને એમની એક પરંપરા હતી કે દીકરીનું અગર જો લગ્ન થઈ જાય છે તો કોઈ દિવસ દેહ વેપારમાં ન જાય. અને હું જ્યારે ગામમાં ગઈ ત્યાં આગળ તો એ વખતે આ પરંપરા, એટલે લગ્નો થવાનું પ્રમાણ જ નહોતું ત્યાં આગળ. અને દીકરી જન્મે તો એના માથે જાણે લખેલું જ હોય ને એ પ્રકારની પરિસ્થિતિ. કેટલી ઉંમરની દીકરીઓ? બહુ નાની ઉંમરથી 10, 12, 15 વર્ષની દીકરીઓના વ્યવસાયમાં મૂકી દેવામાં આવતી.
ત્યાં 2000 અમે ખૂબ કામ કર્યું. ગામમાં રેશન કાર્ડ મળ્યા, રોડ આવ્યો, આંગણવાડી શરૂ થઈ, ઘરો બંધાયા, બાળકો બહાર ભણવા માટે આવતા થયા, દીકરીઓના લગ્નો શરૂ થયા ત્યાં આગળ. તો એ બહુ મોટું અચીવમેન્ટ હતું. એ ગામની 5 દીકરીઓ અત્યારે નર્સિંગ ભણી રહી છે અમારી સાથે. આવડી નાની હતી ને અમે લઈ આવેલા. એક દીકરો MBA થયો, બીજો જે છે ગ્રેજ્યુએટ થઈને IAS ઓફિસર માટેની તૈયારી કરી રહ્યો છે. તો આ બદલાવ જે છે એ વર્ષોનો, અને એ વાડિયા ગામના સંદર્ભમાં એ વાત કહેવાતી હશે કદાચ એમ. અને એ સિવાય વિચરતી જાતિઓ પણ એ વિસ્તાર, અને આમ તો આખા ગુજરાતમાં અમે કામ કરીએ એટલે કદાચ એને લઈને. અને બીજું મારે એ સમજવું છે કે VSSM એ કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે શરૂ થયું? કારણ કે શરૂઆતમાં તો તમે ઇન્ડિવિજ્યુઅલી કામ કરતા હતા. બરાબર છે. એટલે 2005થી મેં કામ શરૂ કર્યું. મને કોઈ સંસ્થા નહોતી કરવી, બહુ સાચું કહું તો. મને એમ હતું કે આ જફા કોણ કરે એમ. સંસ્થા કરો તો તમારું એનું હિસાબ કિતાબ ને તમને કોઈક પૂછે ને, મને આ બધું હું તો મારી મરજી પ્રમાણે મને આનંદ આવે ને એવું કામ કરવું છે. એટલે એ પ્રમાણે 5 વર્ષ કામ કર્યું, 2005થી લઈને 2010 સુધી. પણ 2010માં એવું થયું કે એટલે આમ તો 6-7 પછીથી જ્યારે મતદાર કાર્ડ માટે અમે ફોર્મ ભરીએ લોકોના કે રેશન કાર્ડ માટે, તો મેં એક પ્લેટફોર્મ જેવું કરેલું, VSSM વિચરતા સમુદાય સમર્થન મંચ. કેમ કે મારી પાસે અધિકારી માંગતા કે તમે આમને ઓળખો છો ને એવું એક લખાણ કરીને આપો. તો મિત્તલ તરીકે તો કેવી રીતે લખીને આપો? એટલે હું VSSM તરીકે એમને લખીને આપી દેતી હતી કે ભાઈ આ 10 પરિવારો છે, 10 વ્યક્તિઓ જેમને હું ઓળખું છું. અને એ રીતે એક પ્લેટફોર્મ બન્યું એમ. પણ રજિસ્ટર્ડ નહોતું કરવાનું મનમાં. 2010માં એવું થયું કે મને અનેક અધિકારીઓના ફોર્સ થવા માંડ્યા, અને જે મદદ કરવાવાળા લોકો હવે સામેથી ઘણા આવવા માંડ્યા. એટલે હું એમને આ સંસ્થામાં પૈસા આપો ને તે સંસ્થામાં, એમના પાસેથી પછી લઈને હું કામ કરતી. એટલે પછી એમણે કીધું કે આના કરતાં રજિસ્ટર્ડ કરાવને અને પદ્ધતિસર કામ કરવું જ છે, એ નક્કી તો થઈ જ ગયું હતું. તો પછી ડરે છે શું કામ એમ. અને સંસ્થા થશે તો બહુ સિસ્ટમેટિકલી તું કામ કરી શકશે. અને આઈ થિંક એ લોકો સાચા હતા. એટલે એ રીતે 2010માં VSSMનું રજિસ્ટ્રેશન થયું. સંસ્થા અત્યારે અલગ અલગ પહેલુઓ પર, જેમ કે વિચરતી જાતિ, હવે તો વિચરતી જાતિ એવું એકમાત્ર નથી રહ્યું, વંચિતો, વિચરતી જાતિ મેઇન અમારું, પણ વંચિતો, બીજા ગરીબ પરિવારો, એના માટે પણ કામ કરીએ. માનવ અધિકારનું કામ પહેલું, જેમાં સરકાર એમના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવે અને બનાવ્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, એ રોલમાં અમે કામ કરીએ. એટલે લાખોની સંખ્યામાં અમે અત્યાર સુધી 7.5 લાખ કરતાં વધારે લોકોને મતદાર કાર્ડને અપાવ્યું હશે, 4.5 લાખ કરતાં વધારે લોકોને રેશન કાર્ડ, આધાર, જનધનમાં ખાતા, રહેણાંકર, પ્લોટ, એ બધું કર્યું હશે. એને અમે માનવ અધિકારનું કામ કહીએ. બીજા નંબર પર શિક્ષણનું કામ, કેમ કે ભણતર નથી એટલે આ પાછળ છે એમ. તો અમે શરૂઆતમાં તંબુ શાળાઓ કરી અને પછી એમાંથી અમે હોસ્ટેલ કરી. અત્યારે ગાંધીનગર પાસે અમારું એક કેમ્પસ છે જ્યાં હાલ 500 બચ્ચાઓ ભણે છે, અને ભવિષ્યમાં 1000 બચ્ચાઓ અમારી સ્કૂલ થઈ જશે પછી ત્યાં ભણી શકશે. અને એક ઉત્તર ગુજરાતમાં કાકર કરીને ગામ છે, ત્યાં અમારી હોસ્ટેલ ચાલે, ત્યાં 110 બાળકો ભણે છે. ત્રીજું કામ કર્યું અમે એમને સ્વાવલંબી બનાવવાનું. તો એમાં લોન આપી, અમારા 12 કરોડ એમની વચ્ચે રોટેટ થાય છે, અને 12,000 પરિવારોને અમે લોન આપી છે. એ પછી સ્થાયી ઘર એમના બંધાય, પ્લોટ સરકાર આપે પછી. તો 1900થી વધારે પરિવારોના ઘર અમે બાંધ્યા છે, ક્યાંક સરકારની સહાય, ક્યાંક માત્ર સંસ્થા સાથે સંકળાયેલા દાતાઓની મદદથી. અને એ કામોની સાથે સાથે 2015 અને 17માં ફ્લડ આવ્યું બનાસકાંઠામાં, અને પાણીની પરિસ્થિતિ જોઈને પાણીને અમે ગામ લોકો સાથે વાત કરવાનું માધ્યમ તરીકે પસંદ કરી અને જળસંચયના કામો શરૂ કર્યા. અને આમ પણ ત્યાં 1000, 1200, 800 ફૂટે પાણી પહોંચ્યા છે. ક્યારેક એની જુદી વાત આપણે પોડકાસ્ટમાં કરશું એમ. પણ 380 તળાવો અમે કર્યા ઊંડા, જેથી પાણી ધારણ કરી શકે, અમે જલમંદિર કહીએ. અને એની સાથે સાથે ટ્રી પ્લાન્ટેશનનું કામ, એટલે 18 લાખ જેટલા વૃક્ષો અમે વાવ્યા. તો આ અલગ અલગ, અને એક માવજત કાર્યક્રમ જેમાં નિરાધાર બા દાદાઓ છે, કોઈ પણ જ્ઞાતિના હોય પણ એમની ચાકરી કરે એવું કોઈ ન હોય, તેવા બા દાદાઓને દર મહિને રાશનની કીટ એ પેટ ભરીને ખાઈ શકે એવી અમે પહોંચાડીએ. આખો મહિનો એને ચાલે. તેવા 750 બા દાદાઓને એવરી મંથ રાશન અમે પહોંચાડી તાકી એમને સાતા મળે. તો આ પ્રકારના અલગ અલગ પહેલુઓ પર કામ કરીએ. તમે એટલું બધું કામ કરો છો અને તમે એટલી બધી વાતો કરીને કે મારા મગજમાં હજી પણ ધીરે ધીરે બધું પ્રોસેસ થઈ રહ્યું છે. પછી એમાંથી નવી વાતો જાણવાની ઉત્સુકતા જાગી રહી છે. અને એક તો મેં તમને કીધું ને, આપણે જેમ ઓફ કેમેરા વાત કરતા કે 2014થી તમારો પહેલો ઉલ્લેખ, અને પછી વચ્ચે તમને સોશિયલ મીડિયા પર જોતા હોઈએ એટલે બહુ જ બધું. તો આજે સામે બેસીને વાત કરવાની તક મળી તો એટલું બધું જાણવાની ઈચ્છા છે, પણ સમયની પણ મર્યાદા છે. એટલે આજે અલ્પવિરામ
વિરામ મૂકીએ આપણે, પૂર્ણ વિરામ નથી મૂકતા. અને પછી તમે ફરી જ્યારે સમય મળે ત્યારે, કારણ કે અઢળક અનુભવો છે. મારે તમારી પાસેથી અઢળક અનુભવો એ પણ જાણો છે કેવી બોલીમાં ત્યાં વાત થાય છે, એ લોકોની પરંપરાઓ શું છે, કારણ કે હવે આ બધું ડોક્યુમેન્ટમાં જ કદાચ રહેશે. એટલે પણ મિત્તલબેન, થેન્ક યુ, તમે આટલો સરસ અમને ટાઈમ આપ્યો અને બહુ જ સરસ વાતો થઈ. અને થેન્ક યુ એના માટે કે તમે આ પ્રકારનું કામ કરી રહ્યા છો, કારણ કે અમે વિચારી પણ નહીં શકીએ કે આવું કંઈક થઈ શકે, અને તમે ખરેખર ફિલ્ડમાં ઉતરીને કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ. તમને આ પોડકાસ્ટમાં જે પણ વાત સારી લાગી હોય તમે અમને કમેન્ટ કરીને કહેજો. કંઈ પ્રશ્ન હોય તો પણ કહેજો. હું તમને મળીશ નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી વીટીવીની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો.